હેલો ફ્રેન્ડ્સ, પ્રોફેસર જોશી ચેનલમાં તમારું સ્વાગત છે. હું છું પાર્થ જોશી અને આજે આપણે વાત કરીશું પ્રેશર અને તેના મેઝરમેન્ટ વિશે. તો ચાલો શરૂ કરીએ. આજે સવારથી મને કંઈક અજીબ લાગતું હતું, મારી તબિયત થોડી ખરાબ લાગતી હતી, એટલે મને થયું ચાલો મારું બીપી મપાઈ લો. એટલે આજે મેં મારું બીપી મપાવ્યું તો મેં જોયું તો એનું રીડિંગ કંઈક આવું દેખાતું હતું, 120/80. એટલે મને સમજાણું નહીં, એટલે મેં થોડુંક ગૂગલમાં સર્ચ કર્યું, બરાબર, કે આ 120/80 શું કહેવા માગે છે. તો મને ગૂગલે દેખાડ્યું કે તમારું જે 120/80 છે એ નોર્મલ છે, બરાબર. એટલે મેં બીજા રીડિંગ જોયા તો ભાઈ વધારે બીપી કોને કહેવાય, લો બીપી કોને કહેવાય, બરાબર. જો તમે મેડિકલમાં હો તો તમારી માટે આ જે વેલ્યુઝ છે એ કામની છે, પરંતુ આપણે અહીંયા મેડિકલ સ્ટુડન્ટ નથી, આપણે અહીંયા એન્જિનિયરિંગના સ્ટુડન્ટ છે. એટલા માટે આપણી માટે જે ચર્ચાનો વિષય છે એ એની ઉપર છે. એટલા માટે કે મેઝરમેન્ટ આપ્યું છે, શેમાં આપ્યું છે? mmHgમાં આપ્યું છે. હવે આ તો બ્લડ પ્રેશર માપે છે, તો પ્રેશરની યુનિટ એવી કેવી રીતે, બરાબર? તો અહીંયા એક ક્વેશ્ચન થવો જોઈએ આપણને કે પ્રેશર આવી રીતે mmHgમાં. બસ આનો જવાબ આજે આપણે આ વિડીયોમાં જોવાનો છે. તો ચાલો શરૂ કરીએ આપણું હાઇડ્રોલિક્સ ટ્યુટોરિયલ 2, કે જેમાં આપણે યુનિટ 1ના બીજા 2 ટોપિક કવર કરશું. એ છે ટાઈપ્સ ઓફ પ્રેશર, પ્રેશરના પ્રકારો, અને પ્રેશર મેઝરમેન્ટ, કે પ્રેશરને મેઝર કેવી રીતે કરવામાં આવે છે. આ વિડીયોમાંથી આપણે શું શીખીશું? તો સૌથી પહેલું કે કેલ્ક્યુલેટ ધ પ્રેશર બેઝડ ઓન રીડિંગ્સ ફ્રોમ પ્રેશર મેઝરિંગ ડિવાઇસીસ. એટલે કે પ્રેશરને માપવાના જે સાધનો છે એમાંથી એના રીડિંગ્સ આવે છે, એના પરથી પ્રેશર કેવી રીતે કેલ્ક્યુલેટ કરી શકીએ. અને બીજું કે પ્રેશરને એક યુનિટમાંથી બીજા યુનિટમાં ફેરવવું, જેમ કે હમણાં જ આપણે જોયું, બરાબર. એટલે કેલ્ક્યુલેટ કરતા શીખશું અને પ્રેશરને કન્વર્ટ કરતા શીખશું. આ બે આપણો આજનો ધ્યેય છે. તો જે યુનિટ 1ના જે ક્વેશ્ચન્સ છે એમાંથી જે પહેલું જે છે, જે ગ્રે કલરમાં દેખાય છે, એ આપણે ટ્યુટોરિયલ 1 એટલે કે પહેલા વિડીયોમાં જોયું છે, બરાબર. એટલે હવે બાકીના જે 4 છે પ્રેશર રિલેટેડ, એ આપણે આજના ટ્યુટોરિયલ, આજના વિડીયોમાં જોશું. તો આપણે સ્ટાર્ટ કરીએ પહેલાં હાઇડ્રોસ્ટેટિક લો જોઈએ. હાઇડ્રોસ્ટેટિક લો શું છે? તો એ એવું કહે છે કે પ્રેશર વેરીઝ વિથ ડેપ્થ, કે તમે વર્ટિકલ ડિરેક્શનમાં જ્યારે પ્રેશરનું માપણી કરો છો તો એ ડેપ્થ સાથે કેવી રીતે વેરી થાય છે? તો P = WH. આપણને ખ્યાલ છે W શું છે? W એ સ્પેસિફિક વેઇટ છે, બરાબર, જેને આપણે ρg તરીકે લખી શકીએ. એટલે આ ઇક્વેશન આપણે P = WH અથવા ρgh લખી શકાય. તો એ કેવી રીતે વેરી થાય એ થોડુંક જોઈએ. માનો કે એક વાસણ છે કે જેની અંદર તમે પાણી ભરેલું છે. હવે અલગ અલગ ડેપ્થ ઉપર અલગ અલગ પોઈન્ટ લઈએ અને એના પ્રેશર જોઈએ કેટલા આવે છે. માનો કે એક સપાટી પર જ પોઈન્ટ લઈએ, તો એ પોઈન્ટ ઉપરની સપાટી પર છે તો ત્યાં કેટલું લાગશે? એટમોસ્ફેરિક પ્રેશર જ લાગશે, બીજું કોઈ અલગથી પ્રેશર લાગશે નહીં. એટલા માટે ત્યાં પ્રેશર કેટલું થશે? 0, બરાબર. એટમોસ્ફેરિક પ્રેશર તો બધા પર લાગે જ છે, એટલે એ નથી જોવાનું આપણે. તો એના સિવાયનું કેટલું પ્રેશર લાગે છે? 0 પ્રેશર. સેજ નીચે આવીએ, બીજો પોઈન્ટ લઈએ કે જેની ડેપ્થ h1 છે. હવે ઘણી ટેક્સ્ટબુકમાં ડેપ્થને h તરીકે લખે છે, તો ડેપ્થને કોઈ ટેક્સ્ટબુક z તરીકે લખે છે, બરાબર. h ને હાઇટ માટે રાખીએ. હાઇટ અને ડેપ્થમાં શું ફેર? કે તમે જો નીચેથી ઉપર બાજુ જાઓ તો એને હાઇટ કહેશું, અને ઉપરથી નીચે બાજુ આવો તો એને ડેપ્થ કહેશું, બરાબર. ધીસ ઇઝ આ કેવું છે કે ફક્ત શબ્દોની માયાજાળ છે, બાકી તમે સમજો કે બંને સેમ છે, બરાબર. પણ યોગ્ય સમયે યોગ્ય શબ્દ વાપરવો એ એક સારી પહેચાન કહેવાય, બરાબર. એટલે આ ટાઈમે એને ડેપ્થ કહી શકાય, પણ આપણે હાઇટનો યુઝ કરીએ. ઓકે, તો h1 હાઇટ ઉપર અથવા તો h1 ડેપ્થ ઉપર બીજો પોઈન્ટ છે, તો એ પોઈન્ટ પરનું પ્રેશર કેટલું થશે? ઉપરની ઇક્વેશન પ્રમાણે P = ρgh1. કેમ h1? કારણ કે ઉપરની સપાટીએથી એની ડેપ્થ કેટલી છે? h1, બરાબર. અને ρ એટલે કે જે લિક્વિડ છે, અહીંયા કયું લિક્વિડ છે? પાણી. તો એની ડેન્સિટી, અને g આપણને ખ્યાલ છે ગ્રેવિટી એક્સલરેશન. તો હવે જ્યારે 0 થી આ વેલ્યુ સુધી આવે તો એનું ડિસ્ટ્રીબ્યુશન કેવું હોય? ટ્રાયંગ્યુલર ડિસ્ટ્રીબ્યુશન જોવા મળે, બરાબર. ચાલો હજી એક પોઈન્ટ લઈએ જે ઉપરની સપાટીએથી h2 ડેપ્થ પર છે. તો એ પોઈન્ટ પર આપણને કેટલું પ્રેશર મળે?
ઉપરનું ઇક્વેશન વાપરો તો અહીંયા ડેપ્થ કેટલી આપી છે h2, તો આપણને પ્રેશર મળે P ઇઝ ઇક્વલ ટુ રો જી h2. તો ફરી વાર એનું પ્રેશર ડિસ્ટ્રીબ્યુશન કેવું હશે? લિનિયર. બરાબર, ઉપરથી જે આવે છે એ જ કન્ટિન્યુ થશે. હજી એક બોટમ, એકદમ જે બોટમ કહેવાય તળિયામાં, કે જેની ડેપ્થ h છે, એ પોઈન્ટ ઉપર જો આપણે એનું પ્રેશર માપવું હોય તો આપણે ફરીવાર એ જ ઇક્વેશનમાંથી ખ્યાલ પડે કે પ્રેશર P ઇઝ ઇક્વલ ટુ રો જી એચ, અને એ પ્રેશર ડિસ્ટ્રીબ્યુશન ફરીવાર કન્ટિન્યુઅસ રહેશે. ઓકે, તો આપણે કહી શકાય કે જે પ્રેશર ઇન્ટેન્સિટી જે છે, બરાબર, P ઇઝ ઇક્વલ ટુ W ઇન્ટુ H, ઉપરના ઇક્વેશન પ્રમાણે, જ્યાં W જે છે શેનો છે? ફ્લુઇડનો. ફ્લુઇડ એટલે જે લિક્વિડ લીધું છે આપણે એ. બરાબર, એ જ ઇક્વેશનને થોડુંક સુધારવું હોય તો આપણે લખી શકાય કે W આપણને ખબર છે રો જી, તો W ને આપણે લખી શકાય રો જી એચ, પણ રો કોનો છે? ફ્લુઇડનો, પાણીનો. આ કેસમાં ફ્લુઇડ પાણી છે એટલે પાણીનો. હવે રો આપણને ખબર છે, બરાબર, ડેન્સિટી આપણને ખબર છે. કેવી રીતે લખી શકાય? તો કે ડેન્સિટી ઓફ એની ફ્લુઇડ ઇઝ ઇક્વલ ટુ સ્પેસિફિક ગ્રેવિટી ઓફ ફ્લુઇડ ગુણ્યા ડેન્સિટી ઓફ વોટર. એટલે આ જ ઇક્વેશન આગળ આપણે લખી શકીએ કે S ઇઝ ઇક્વલ ટુ તો આ જ ઇક્વેશન આગળ લખી શકાય કે S ઇન્ટુ ડેન્સિટી ઓફ વોટર ઇન્ટુ GH. પણ હવે આ આપણને ખ્યાલ છે કે ડેન્સિટી ઓફ વોટર ઇન્ટુ G એ શું થશે? એ થશે W ઓફ વોટર. બરાબર, થોડુંક વધારે અહીંયા ઇક્વેશન્સ છે, પણ જો તમે થોડુંક ધ્યાન રાખીને સમજો તો આ અલગ અલગ પ્રકારના ઇક્વેશન્સ તમે સમજી શકશો. બરાબર, આનું સોલ્યુશન હું તમને આગળ જઈને આપીશ. આ બધા ઇક્વેશન તમારે યાદ ન રાખવા હોય તો એક સોલ્યુશન હું તમને આગળ આપીશ. પણ હાલ પૂરતું, બરાબર, તમે જે ટેક્સ્ટબુક યુઝ કરતા હશો, અલગ અલગ ઇક્વેશન જોતા હશો, તો તમને થશે કે અમુક જગ્યાએ કેમ આવું યુઝ કરે છે, અમુક જગ્યાએ કેમ WH યુઝ કરે છે. તો એના માટે અત્યારે મેં અહીંયા બધા જ ઇક્વેશન દેખાડ્યા છે. બરાબર, કારણ કે એક ઇક્વેશનમાંથી બીજું ઇક્વેશન કન્વર્ટ કરી શકાય. ઓકે, આ થયું પ્રેશર ઇન્ટેન્સિટી. પણ ટોટલ પ્રેશર જો તમારે કેલ્ક્યુલેટ કરવું હોય, બરાબર, અહીંયા પ્રેશરનો સ્પેલિંગ ખોટો છે. ટોટલ પ્રેશર જો તમારે કેલ્ક્યુલેટ કરવું હોય તો શું થશે? P ઇઝ ઇક્વલ ટુ એરિયા ઓફ ટ્રાયંગલ. એટલે કે આ જે ટ્રાયંગલ બને છે, આ ટ્રાયંગલનો એરિયા જે આવશે એ થશે ટોટલ પ્રેશર. બરાબર, તો ટ્રાયંગલનો એરિયા આપણને ખ્યાલ છે શું હોય? ટ્રાયંગલનો એરિયા હાફ ઇન્ટુ A ઇન્ટુ B, જ્યાં A લંબ સાઈડ છે અને B જે છે એ નીચેની સાઈડ છે. બરાબર, હાફ ઇન્ટુ A ઇન્ટુ B. તો આમાં હાફ યુઝ કર્યું છે A, એટલે કે ટોટલ ડેપ્થ કેટલી થાય છે અહીંયા? આની ટોટલ વેલ્યુ કેટલી આવે છે? તો કે h. બરાબર, આ હાઈટ અહીંયા h દેખાડી, તો h યુઝ કર્યો છે. અને b એટલે કે બેઝ, બેઝની વેલ્યુ કેટલી છે અહીંયા? તો આ લાઈનની કેટલી વેલ્યુ આપણે જોઈતી? રો જી એચ. બરાબર, તો રો જી એચ, અથવા તો તમે ઉપરના ઇક્વેશન પ્રમાણે એસ ડબલ્યુ એચ યુઝ કરી શકો. તો એના સાદું રૂપ આપવું હોય આપણે તો 1/2 SWH² જેવું થાય, જ્યાં S જે છે એ કોઈ લિક્વિડનો છે અને W છે એ પાણી માટેનો છે. ફરીવાર આ બહુ બધા ઇક્વેશન્સ છે, કન્ફ્યુઝન થઈ શકે એમ છે, પણ આગળ જતા હું તમને આનું એક સોલ્યુશન આપીશ કે જેથી તમે ઇઝીલી યાદ રાખી શકો. ઓકે, તો આ સ્લાઇડ આપણે લાસ્ટ લેક્ચરમાં જોઈ હતી કે જેમાં શું હતું કે પ્રેશર P ઇઝ ઇક્વલ ટુ F/A અને જેની અલગ અલગ યુનિટ્સ હતી. બરાબર, તો આપણે વાત કરી તેમ આપણે યુનિટ કન્વર્ઝન જોવાના હતા. તો સૌથી પહેલું આપણે જોઈએ, અહીંયા શું આપ્યું છે? યુનિટ ન્યૂટન પર મીટર સ્ક્વેર અથવા તો પાસ્કલ. બરાબર, જે SI યુનિટ છે, અને 1 ન્યૂટન પર મીટર સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ 1 પાસ્કલ. તો 1 કિલો ન્યૂટન પર મીટર સ્ક્વેર કેટલું થાય? તો કિલો એટલે 1000, એ આપણને ખ્યાલ છે. તો હવે શું થાય? કિલોનો K જતો રહી અને એની બદલે એ 1000 છોડતો જાય, એટલે કે 3 મીંડા છોડતો જાય, જેથી 1 કિલો ન્યૂટન પર મીટર સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ 1000 ન્યૂટન પર મીટર સ્ક્વેર. બરાબર, એવી રીતે ન્યૂટન પર મીટર સ્ક્વેરના પાસ્કલ લખી શકાય.
બરાબર. તો 1 કિલો પાસ્કલ ઇઝ ઇક્વલ ટુ 1000 પાસ્કલ. બરાબર. ઓકે, તો આ એક એક્ટિવિટી આપણે અત્યારે કરી શકીએ. તમે વિડીયો પોઝ કરીને આ કરી જો કે તમારાથી થાય છે કે 1 ન્યૂટન પર મીટર સ્ક્વેર બરાબર કેટલા ન્યૂટન પર સેન્ટીમીટર સ્ક્વેર થાય છે. વિડીયો પોઝ કરીને આનો ટ્રાય કરી જુઓ. બરાબર, હું અહીંયા આગળ કન્ટિન્યુ કરું છું. હવે આને કેવી રીતે કન્વર્ટ કરી શકાય, તો આપણને ખ્યાલ છે કે ન્યૂટન તો એઝ ઇટ ઇઝ છે, તો શું ચેન્જ થાય છે, મીટરનું સેન્ટીમીટરમાં કન્વર્ટ થાય છે. તો સૌથી પહેલા આપણે એ કન્વર્ઝન જોઈએ કે એ શું છે. તો 1 મીટર ઇઝ ઇક્વલ ટુ 100 સેન્ટીમીટર. બરાબર, તો 1 મીટર સ્ક્વેર, કારણ કે અહીંયા મીટર સ્ક્વેર છે, તો બે બાજુ સ્ક્વેર કરીએ તો 1 મીટર સ્ક્વેર બરાબર કેટલા સેન્ટીમીટર સ્ક્વેર થાય, તો 100 નો સ્ક્વેર. એટલે 2 0 છે તો 2 ના 4 થઈ જાય. બરાબર, તો એવી રીતે 1 ન્યૂટન પર મીટર સ્ક્વેર, કેમ કે મીટર સ્ક્વેર ડિવિડન્ડમાં છે, બરાબર, નીચેની બાજુ છે, તો જે 10000 વેલ્યુ જે છે ક્યાં આવશે, નીચેની બાજુ આવશે. એટલા માટે 1 ન્યૂટન પર મીટર સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ 1 ડિવાઇડ બાય 10,000 ન્યૂટન પર સેન્ટીમીટર સ્ક્વેર. અથવા તેનો સાદું રૂપ જો આપણે આપીએ તો આ 4 મીંડા ઉપરની બાજુ જાય એટલે -4. એટલે 1 ન્યૂટન પર મીટર સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ 10⁻⁻⁴ ન્યૂટન પર સેન્ટીમીટર સ્ક્વેર, 10⁻⁴. બરાબર, તો આ રીતે એક યુનિટમાંથી તમે બીજી યુનિટમાં કન્વર્ટ કરી શકો. સેમ વસ્તુ આપણે મિલીમીટર સ્ક્વેર માટે કરી શકીએ. તો ચાલો જોઈએ. હવે 1 ન્યૂટન પર મિલીમીટર સ્ક્વેર બરાબર કેટલા પાસ્કલ થાય એ જોઈએ. બરાબર, તો સૌથી પહેલા તો આપણને ખબર છે કે પાસ્કલનું રિલેશન કોની સાથે છે, પાસ્કલનું રિલેશન ન્યૂટન પર મીટર સ્ક્વેર સાથે છે. બરાબર, એટલે આપણે ને મીટર સાથેનું રિલેશન જોઈએ તો આપણને આનો જવાબ મળી જશે. તો એની માટે કેવો રિલેશન છે કે 1 મીટર બરાબર કેટલા એક મીટર બરાબર કેટલા થશે, 1000 થશે. બરાબર, તો હવે એ જ વેલ્યુ અહીંયા મૂકું તો શું થાય કે 1 બરાબર શું થાય, 1 ડિવાઇડ બાય 1000 એટલે કે 10⁻³ મીટર થાય. બરાબર, આનું ઊંધું 1 મીટર બરાબર 1000 તો 1 બરાબર કેટલા, તો 1/1000 એટલે કે 10⁻³ મીટર થાય. તો હવે આપણે શું જોઈએ છે, નો સ્ક્વેર જોવે છે, તો બંને બાજુ સ્ક્વેર કરીએ તો 1 સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ 10⁻³ સ્ક્વેર મીટર સ્ક્વેર. બરાબર, તો શું થાય, -3 ગુણ્યા 2 તો -6. આ તમને ખ્યાલ હશે મેથ્સમાં કે કોઈ સ્ક્વેર હોય, બરાબર, કોઈ પાવરમાં હોય એને તમે પાવર આપો છો, કોઈ પાવરમાં હોય એને તમે પાવર આપો છો. બરાબર, એટલે કે કોઈ વસ્તુ ઘાતમાં છે, માનો કે 10 ઘાત a છે, એને તમે ઘાત આપો છો, એને b ઘાત આપી, તો આને શું સોલ્વ કરી શકાય કે 10 શું ઘાત થાય, a ગુણ્યા b. બરાબર, પણ જો આવું કંઈક હોત 10 ઘાત ગુણ્યા 10 ઘાત b 10⁻a ઇન્ટુ 10⁻b, તો આ શું થાય, આ તમને ખ્યાલ હશે 10⁻a પ્લસ b. બરાબર, એટલે આ બે વસ્તુ અલગ છે, એમાં ભૂલ થવી જોવે નહીં. અત્યારે જ આપણે જોઈએ છીએ એ નીચે વાળું છે. બરાબર, -3 નો સ્ક્વેર કરીએ છીએ એટલે એને પાવર આપીએ છીએ આપણે, એટલે -3 ઇન્ટુ 2 થશે, એટલે કે નીચે વાળું યુઝ થશે, -3 ઇન્ટુ 2 એટલે કે -6 મીટર સ્ક્વેર. એટલે 1 સ્ક્વેર ને આપણે 10⁻⁻6 મીટર સ્ક્વેરમાં કન્વર્ટ કર્યું. હવે સ્ક્વેર નીચેની બાજુ છે એટલે 10⁻⁻6 નીચેની બાજુ આવી જશે. એને આપણે ઉપર લઈ જવું હોય તો -6 નું શું થાય, +6, એટલે શું થશે 10⁻6 ન્યૂટન પર મીટર સ્ક્વેર. હવે ન્યૂટન પર મીટર સ્ક્વેરના આપણે ખ્યાલ છે શું લખી શકાય, પાસ્કલ. બરાબર, તો આ શું થશે 10⁻6 પાસ્કલ. 1 ન્યૂટન પર સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ 10⁻6 પાસ્કલ. અહીંયા ડાયરેક્ટ લખી નાખ્યું છે, પણ તમને ખ્યાલ આવી ગયો કે આને શું લખી શકાય કે 10⁻6 પાસ્કલ. હવે 10⁻6 એટલે 1 ની પાછળ 6 મીંડા. બરાબર, જેમ 3 મીંડાને આપણે કિલો કહીએ છીએ એવી રીતે 6 મીંડાવાળાને આપણે કહેશું મેગા. બરાબર, એટલે 6 મીંડા નીકળી જશે અને એની બદલે મેગાનો m લાગશે.
એટલે 1 મેગા ન્યૂટન પર મીટર સ્ક્વેર અથવા તો ન્યૂટન પર મીટર સ્ક્વેર ને પાસ્કલ લખીએ તો 1 પાસ્કલ થાય. તો અહીંયા જવાબમાં શું આવશે? 1 ન્યૂટન પર mm સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ 10⁶ પાસ્કલ અથવા તો 1 મેગા પાસ્કલ. બરાબર, આ ઇક્વેશન બહુ જ ઇમ્પોર્ટન્ટ છે, ખાસ કરીને તમે જ્યારે આગળ સોઇલ મિકેનિક્સ ભણશો, બરાબર, કે જ્યાં સેમ્પલની સાઇઝ નાની હોય, બરાબર, ના સાઇઝમાં હોય, ત્યાં આગળ ન્યૂટન પર mm સ્ક્વેર અને મેગા પાસ્કલ બે ઇન્ટરચેન્જ થાય. બરાબર, 1 ન્યૂટન પર mm સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ 1 મેગા પાસ્કલ, બેની વેલ્યુ 1 1 જ છે. બરાબર, એટલે આ ઇમ્પોર્ટન્ટ ઇક્વેશન છે, આ યાદ રાખજો. ઓકે, તો આપણે ઉપરની યુનિટ ડિસ્કસ કરી. બરાબર, આપણે એ બી જોયું હતું કે બાર એટમોસ્ફિયર પ્રેશર જોયું હતું. બરાબર, 1 બાર ઇઝ ઇક્વલ ટુ 100 કિલો પાસ્કલ, that is equal to 10⁵ ન્યૂટન પર મીટર સ્ક્વેર. ઓકે, હવે આગળની યુનિટ જે છે પ્રેશરની એ જોઈએ, જે આપણે વિડીયોના સ્ટાર્ટિંગમાં જોઈ હતી બ્લડ પ્રેશર માટેની. બરાબર, આમાં શું છે? હેડ ઓફ લિક્વિડ ઇન mm. બરાબર, આપણે આગળના વિડીયોમાં જોયું હતું, લખેલું હતું કે mmHg. તો આમાં લિક્વિડ કયું છે? Hg, એટલે કે મર્ક્યુરી, અને એને શેમાં માપે છે? mm માં. તો એ કઈ રીતે થાય છે? બરાબર, તો એની માટે જે અગાઉનું ઇક્વેશન હતું એને આપણે યુઝ કરીએ. પહેલી સ્લાઇડમાં આપણે જોયું હતું કે P ઇઝ ઇક્વલ ટુ H⍴g. હવે મેં તમને કીધું કે તમે બહુ બધા ઇક્વેશન જોશો, P ઇઝ ઇક્વલ ટુ WSH, P ઇઝ ઇક્વલ ટુ SH, આવા બહુ બધા અલગ અલગ ઇક્વેશન જોશો, તો તમારે કયું યાદ રાખવું? તો મારું માનવું એવું છે કે સિમ્પલ ઇક્વેશન છે એ યાદ રાખવા માટે એ આ છે, P ઇઝ ઇક્વલ ટુ H⍴g. તો એ કેવી રીતે યાદ રહી? તો તમને ખ્યાલ હશે કે આપણે વોરાજી આવે, જોશીજી આવે, મહેતાજી આવે, બરાબર, એવી રીતે H⍴g. બરાબર, વોરાજી, જોશીજી, મહેતાજી, H⍴g. તારક મહેતાના જોશો તો એમાં આવે બબીતાજી. બરાબર, તો એવી રીતે P ઇઝ ઇક્વલ ટુ H⍴g. તો આ ઇક્વેશન આપણી માટે સાદું છે અને યાદ રહી જાય એવું છે. તો આપણે આ ઇક્વેશન દર વખતે યુઝ કરીશું. P ઇઝ ઇક્વલ ટુ H⍴g. કોઈ ઊંઘમાંથી ઉઠાડીને પૂછે તોય આપણને આવડવું જોઈએ P ઇઝ ઇક્વલ ટુ H⍴g. P ઇઝ ઇક્વલ ટુ H⍴g. P ઇઝ ઇક્વલ ટુ H⍴g. બરાબર, ઓકે. સો આ ઇક્વેશન આપણને યાદ રહેશે કે P ઇઝ ઇક્વલ ટુ H⍴g. હવે આપણે જોતા હતા કે હેડ ઓફ લિક્વિડ કેવી રીતે માપે. તો તમે આવું પ્રેક્ટિકલ 1 કર્યો હશે તો તમને ખ્યાલ હશે કે આવું એક પીઝોમીટર ટ્યુબ કરીને ડિવાઇસ આવે કે જેનાથી પ્રેશર માપી શકાય. આપણે આગળ ડિટેલમાં જોશું. તો એમાં શું થાય કે કોઈ જગ્યાએ પ્રેશર માપવાનું હોય ત્યાં એ ડિવાઇસ તમે લગાડો તો પાણી એવી પાઇપમાં આટલું ઊંચે ચડે. તો એ કેટલું ઊંચે ચડે એનું માપ છે પ્રેશર. બરાબર, ટૂંકમાં આ ઇક્વેશનને તમે H ના ફોર્મમાં લખો તો શું થાય? H ઇઝ ઇક્વલ ટુ, આ બાકીની બે ટર્મ ક્યાં જતી રહી? નીચે જતી રહી. H ઇઝ ઇક્વલ ટુ P/ρg. બરાબર, તો આ જે વેલ્યુ આવે એને આપણે mm માં અથવા તો મીટરમાં અથવા તો સેન્ટીમીટરમાં, ટૂંકમાં લેન્થના યુનિટમાં તમે લખો તો એ તમને પ્રેશરની યુનિટ આપે. તો આને આપણે કહીએ છીએ પ્રેશર હેડ અથવા તો દાબ શીર્ષ. શું કહીએ છીએ આપણે? પ્રેશર હેડ અથવા તો દાબ શીર્ષ. બરાબર, હવે એ શેમાં માપીએ છીએ આપણે? mm ઓફ લિક્વિડ. ફોર એક્ઝામ્પલ 80 mm ઓફ Hg, એટલે કે આપણે આગળના વિડીયોમાં જોયું હતું 120 અને 80 હતું. બરાબર, તો એ શું હતું? mmHg, એટલે કે મર્ક્યુરીનું આટલા mm ઊંચું જાય છે. એમાં પાણી ઊંચું જાય છે, એમાં મર્ક્યુરી હોય છે, એ ઊંચું જાય છે. મર્ક્યુરી એટલે પારો. બરાબર, એવી રીતે 100 mm ઓફ વોટર, આવી રીતે બી લખી શકાય. બરાબર, એટલે હવે આ જે છે એ તો લેન્થની યુનિટ તો છે જ તે, પણ હવે એ કેવી યુનિટ એક્ટ કરે છે? પ્રેશરના યુનિટ તરીકે બી આને લઈ શકાય. કઈ રીતે? તો તમને હેડ હોય તો એમાંથી તમે પ્રેશર કેલ્ક્યુલેટ કરી શકો. બરાબર, તો જોઈએ કેવી રીતે કેલ્ક્યુલેટ કરી શકાય. તો આપણે પ્રેશર કન્વર્ટ કરીએ હેડમાંથી પ્રેશરમાં અને પ્રેશરમાંથી હેડમાં. તો માનો કે કોઈનું બ્લડ પ્રેશર આવે છે, અથવા તો આ કેસમાં પાણી લીધું છે, તો પાણી લઈએ. બરાબર, ઓકે, અહીંયા મર્ક્યુરી લીધેલું છે, તો H ઇઝ ઇક્વલ ટુ 90 mm ઓફ Hg એવું લખેલું આવે છે. બરાબર, મારા જ કેસમાં તમે જુઓ તો આવું કંઈક બ્લડ પ્રેશરના રિપોર્ટમાં લખેલું હોય, તો મારે આમાંથી પ્રેશરમાં કન્વર્ટ કરવું હોય તો કઈ રીતે કરી શકું? તો ફરીવાર સિમ્પલ ઇક્વેશન, વોરાજી, જોશીજી, મહેતાજી, એવી રીતે P ઇઝ ઇક્વલ ટુ H⍴g. બરાબર, તો એને મારે પાસ્કલમાં કન્વર્ટ કરવું હોય તો હું ઇક્વેશન યુઝ કરીશ P ઇક્વલ ટુ H⍴g.
એચની વેલ્યુ મને ખ્યાલ છે 90, પણ એ એમએમમાં છે. આ ઇક્વેશન મારે યુઝ કરવું હોય તો મારે મીટરમાં કન્વર્ટ કરવું પડે, બરાબર. ઓકે, પછી રો એટલે ડેન્સિટી. તો ડેન્સિટી કેવી રીતે મળે આપણને? તો કે એની વિશિષ્ટ ઘનતા ગુણ્યા પાણીની ઘનતા, બરાબર. એટલે આપણને ખ્યાલ છે 13.6 ઇન્ટુ 1000. ઇંગ્લિશમાં કહું તો સ્પેસિફિક ગ્રેવિટી ઇન્ટુ ડેન્સિટી ઓફ વોટર 13.6 ઇન્ટુ 1000, બરાબર. એટલે એ વેલ્યુ આપણને મળી જાય. અને જી તો યુનિવર્સલ કોન્સ્ટન્ટ છે અર્થ માટે 9.81 મીટર પર સેકન્ડ સ્ક્વેર. તો એની વેલ્યુ જો આપણે મૂકીએ, બરાબર, તો 90 mm ના આપણે શું કર્યું? મીટરમાં કન્વર્ટ કરવા માટે આપણે એને 1000 વડે ભાંગ્યું, બરાબર. આ જે વેલ્યુ હતી 13.6 એ આખી વેલ્યુ અહીંયા મૂકી દીધી અને જીની વેલ્યુ મૂકી 9.81, બરાબર. તો આ 1000 કટ થઈ જાય. તો આને સોલ્વ કરીએ તો આપણી પાસે શું આવે? 12007.44 ન્યૂટન પર મીટર સ્ક્વેર અથવા તો પાસ્કલ, બંને સેમ છે, બરાબર. એટલા માટે આટલું પ્રેશર આવે. તો મારું જે બ્લડ પ્રેશર હતું એ આટલા પાસ્કલ આવતું હતું, બરાબર. એટલે હવે તમે હેડને પ્રેશરમાં કન્વર્ટ કરતા આવડી ગયું, બરાબર. ઓકે, બરાબર. આ એ જ વસ્તુ દેખાય છે, જે પાસ્કલ છે એ જ ન્યૂટન પર મીટર સ્ક્વેર છે. હવે આ બહુ મોટી યુનિટ દેખાય છે તો એને 1000 વડે ભાંગી દો, એટલે આ પોઈન્ટને 3 જગ્યાએ આગળ લાવો, 1, 2 અને 3, એટલે અહીંયા આગળ 12 પોઈન્ટ સમથિંગ, એટલે 12.007. વાહ, જેમ્સ બોન્ડ થઈ ગયું. 12.007 કિલો પાસ્કલ, બરાબર. તો પાસ્કલની બદલે 3 પોઈન્ટ આગળ ગયું એટલે 1000 આવી ગયું, એટલે 12.007 કિલો પાસ્કલ. આટલું પ્રેશર આપણે લાવ્યા. તો આપણે જોયું પ્રેશર કન્વર્ઝન હેડમાંથી, બરાબર, પ્રેશરના હેડમાંથી પાસ્કલ યુનિટમાં કન્વર્ટ કરતા. ઓકે, તો આપણે લાસ્ટ ટાઈમ 20 દાખલા ગણ્યા હતા, તો એનાથી આગળ વધીએ, એટલે કે 21મો દાખલો, કારણ કે યુનિટ 1 જ છે એટલે નંબરિંગ સેમ રાખીએ છીએ. હવે આવા કંઈક દાખલા પૂછી શકે કે એક્સપ્રેસ 20 mm હેડ ઓફ એ લિક્વિડ ઇન્ટુ પ્રેશર હેવિંગ સ્પેસિફિક ગ્રેવિટી ઓફ 0.78. કોઈ એક લિક્વિડ છે કે જેનું સ્પેસિફિક ગ્રેવિટી કેટલી છે? 0.78. એને આપણે 20 mm હેડ આપેલું છે, એને પ્રેશરમાં કન્વર્ટ કરવાનું છે. તો કઈ રીતે કરી શકાય, બરાબર? અથવા તો, બરાબર, એટલે અહીંયા શબ્દોની માયાજાળ દેખાડે છે. ઘણીવાર એક્ઝામમાં એક્સપ્રેસ જેવા શબ્દો વાપરે છે, તો ઘણીવાર કન્વર્ટ જેવા શબ્દો વાપરે છે, બરાબર. એનો શું મતલબ છે? એક્સપ્રેસ એટલે વ્યક્ત કરો, બરાબર. તમારી ભાવનાઓ કેમ વ્યક્ત કરો છો, એવી રીતે પ્રેશરને એક યુનિટમાંથી બીજા યુનિટમાં વ્યક્ત કરવાની છે, અથવા તો સાદું ગુજરાતી કહીએ તો ફેરવવાની છે. એટલે આવી રીતે પૂછાય કે આવી રીતે પૂછાય નથી, ગભરાવાનું નથી. આપણું એક જ સિમ્પલ કામ કરવાનું છે, P = H/ρg, બરાબર. તો ફરીવાર આપણા રીતિ રિવાજ પ્રમાણે આપણે જોઈએ તો શું કરશું? ગીવન તો શું આપ્યું છે? પ્રેશર હેડ, દાબ શીર્ષ કેટલું આપ્યું છે? તો કે 20 mm આપ્યું છે, બરાબર. 20 mm હેડ, તો 20 mm પ્રેશર આપણે લઈ લીધું. સ્પેસિફિક ગ્રેવિટી આપી છે, બરાબર. ગુજરાતીમાં થોડુંક રહી ગયું છે લખવાનું, પણ ઇંગ્લિશમાં તમે જોઈ શકો તો શું આપ્યું છે? સ્પેસિફિક ગ્રેવિટી ઓફ 0.78. એની યુનિટ ના હોય એટલે 0.78. બીજો આપણે બાજુમાં શું લખીએ છીએ? ટુ ફાઇન્ડ. શું ફાઇન્ડ કરવાનું છે? પ્રેશર. અને શેમાં ફાઇન્ડ કરવાનું છે? ક્વેશ્ચનમાં લખ્યું છે પાસ્કલમાં. આ બહુ ઇમ્પોર્ટન્ટ છે. ક્વેશ્ચન આખો વાંચો, બરાબર વાંચો અને શાંતિથી વાંચો, બરાબર. કયું યુનિટમાં માગે છે એ ઇમ્પોર્ટન્ટ છે. દાખલો ગણવો આટલો જ ઇમ્પોર્ટન્ટ છે, એની સાથે સાથે યુનિટ લખવું બી એટલું જ ઇમ્પોર્ટન્ટ છે, બરાબર. એટલે આપણે પ્રેશર તો માપવાનું જ છે, પણ શેમાં માપવાનું છે? તો કે પાસ્કલમાં માપવાનું છે. ઓકે, તો આપણે સ્ટાર્ટ કરીએ. તો પ્રેશર અને હેડ વચ્ચેનો રિલેશન આપણને ખ્યાલ છે, P = H/ρg, બરાબર. H આપ્યું છે, હા આપ્યું છે, પણ શેમાં આપ્યું છે? mm. અને મીટરમાં કેવી રીતે કન્વર્ટ કરો? તો કે 1 મીટર બરાબર 1000 mm, તો 1 mm બરાબર 1/1000 અથવા તો 10⁻³ મીટર. તો હું આ ઇક્વેશન આમાં મૂકું તો મને મળે 20/1000, that is equal to 0.02 મીટર. એટલે H મને મીટરમાં મળી ગયો. ડેન્સિટી આપી નથી, પણ સ્પેસિફિક ગ્રેવિટી આપી છે, એટલે એના પરથી ડેન્સિટી મને મળી જાય. ડેન્સિટી = 0.78 × 1000, એટલે 780 કિલોગ્રામ પર મીટર ક્યુબ. બસ હવે બે વેલ્યુ આવી ગઈ, ત્રીજી વેલ્યુ તો યુનિવર્સલ કોન્સ્ટન્ટ છે, તો આ ઇક્વેશનમાં વેલ્યુ મૂકવા માંડીએ. 0.02 × 780 × 9.81, એટલા માટે આપણને ફાઇનલ આન્સર આવશે 153.036 યુનિટ
પાસ્કલ, બરાબર. કઈ યુનિટ આવશે? પાસ્કલ. તો તમે જોશો અહીંયા પોઈન્ટ પછી 2 ડિજિટ અને યુનિટ કમ્પલસરી લખેલી છે. જો કોઈ પ્રોફેસર કે સર લખતા હોય તો વિદ્યાર્થીઓ તો લખવી જ જોવે, બરાબર. સો ધીસ ઇઝ એ મસ્ટ. દાખલો ગણવાથી નથી કંઈ થતું, પણ ફાઇનલ આન્સર તમે કેવી રીતે પ્રેઝન્ટ કરો છો એના પર ઘણા માર્ક્સ મળતા હોય છે. ઓકે, તો P ઇઝ ઇક્વલ ટુ એચ રો જી ઇક્વેશનથી આપણને એનું પ્રેશર મળી ગયું. આને હજી સિમ્પ્લિફાય કરવું હોય તો આપણે એને કન્વર્ટ કરી શકીએ 0.153 કિલો પાસ્કલમાં, બરાબર. આ ખાલી તમને દેખાડવા પૂરતું જ છે. તમારો દાખલો અહીંયા પૂરો થઈ જાય છે, બરાબર. કે પાસ્કલમાંથી કિલો પાસ્કલમાં જવું હોય તો એને ડિવાઈડ બાય 1000 કરી શકાય. ઓકે, તો હજી એક એક્ઝામ્પલ જોઈ લઈએ આપણે કે 55 mm હેડ ઓફ મર્ક્યુરી ઇન્ટુ પ્રેશરમાં કન્વર્ટ કરો, બરાબર. જેની સ્પેસિફિક ગ્રેવિટી આપી છે 13.6. શું આપ્યું છે? ફરીવાર આમાં ગુજરાતીમાં ટાઈપ કરવાનું રહી ગયું છે કે પારાના 55 mm દાબ શીર્ષને, પારો એટલે મર્ક્યુરી, બરાબર. કઈ યુનિટમાં કરવું છે? ન્યૂટન પર સેન્ટીમીટર સ્ક્વેર. તો આ ભૂલાય નહીં. તો ફરીવાર રીતિ રિવાજ પ્રમાણે આપણે એક બાજુ ગીવન અને એક બાજુ ટુ ફાઇન લખી નાખીએ. ગીવન આપ્યું છે પ્રેશર 55 mm અને સ્પેસિફિક ગ્રેવિટી આપી છે 13.6. ના આપ્યું હોત તો એ આપણને ખબર પડી જાત, કેમ કે મર્ક્યુરી યુઝ કર્યું છે, બરાબર. ઓકે, અને પ્રેશર શેમાં શોધવાનું છે? ન્યૂટન પર સેન્ટીમીટર સ્ક્વેરમાં શોધવાનું છે. ઓકે, તો ફરીવાર એ જ પ્રોસેસ થશે. કયું ઇક્વેશન યાદ કરશું આપણે? P ઇઝ ઇક્વલ ટુ એચ રો જી, બરાબર. એચ ને કન્વર્ટ કરીએ પહેલા mm માંથી મીટરમાં કન્વર્ટ કરીએ તો 55 ડિવાઇડ બાય 1000, એટલા માટે 0.055 મીટર આવશે. ડેન્સિટી સ્પેસિફિક ગ્રેવિટીમાંથી કેવી રીતે મળે? 13.6 ઇન્ટુ 1000, બરાબર. અને જી 9.81, એટલે એ વેલ્યુ ફરી વાર મૂકો તો આપણને મળે કે 7337.88 પાસ્કલ અથવા તો ન્યૂટન પર મીટર સ્ક્વેર. હવે આપણે શું કરવાનું છે? ન્યૂટન પર મીટર સ્ક્વેરને શેમાં કન્વર્ટ કરવાનું છે? ન્યૂટન પર સેન્ટીમીટર સ્ક્વેરમાં. તે તો આપણે અગાઉ જોઈ જ લીધું છે, પણ છતાં જો જેને ધ્યાન ન હોય તો આપણે જોઈ લઈએ કે 1 મીટર બરાબર 100 સેન્ટીમીટર થાય, તો 1 મીટર સ્ક્વેર બરાબર 1 ઇન્ટુ 10⁴ સેન્ટીમીટર સ્ક્વેર થાય, બરાબર. તો 1 ન્યૂટન પર મીટર સ્ક્વેર કેટલો થાય? 1 ભાગ્યા 10⁴. તો એ ઉપર આવે તો -4 થઈ જાય અને યુનિટ આવશે ન્યૂટન પર સેન્ટીમીટર સ્ક્વેર. આનો જો સિમ્પ્લિફાય કરો તો 0.734 ન્યૂટન પર સેન્ટીમીટર સ્ક્વેરની વેલ્યુ આવે. હજી એક એક્ઝામ્પલ જોઈ લઈએ. હા, એક્ઝામ્પલમાં થોડો ટ્વિસ્ટ છે. શું કહેવા માંગે છે કે 34 mm હેડ ઓફ મર્ક્યુરી ને પાણીના હેડમાં કન્વર્ટ કરો, બરાબર. એટલે હવે શું છે? અહીંયા મર્ક્યુરીનું અમુક હેડ આવે છે 34 mm. આટલું ને આટલું હેડ જો પાણીમાં જોવું હોય તો કેટલું થાય, બરાબર. હવે બે વસ્તુ અલગ અલગ છે, બેના મટીરિયલ અલગ અલગ છે. એક પાણી છે, બીજો મર્ક્યુરી છે, બેની ડેન્સિટી અલગ અલગ છે, બરાબર. એટલે પ્રેશરે કંઈક અલગ રીતે આવવું જોઈએ. તો એ કેટલું પ્રેશર આવે એ આપણે જોવાનું છે. તો કઈ રીતે કરી શકાય? તો ફરીવાર આપણે દાખલો ગણીએ પહેલા આપણે જોઈ લઈએ. એક બાજુ ગીવન, એક બાજુ ટુ ફાઇન. શું આપેલું છે? તો કે હેડ ઓફ મર્ક્યુરી આપેલું છે. જ્યારે એક જ પ્રશ્નમાં બે અલગ અલગ લિક્વિડ અથવા તો 2 થી વધારે અલગ અલગ લિક્વિડ યુઝ થતા હોય તો હંમેશા ટેવ રાખવી કે જે ક્વોન્ટિટી લખીએ છો એની નીચે કઈ ક્વોન્ટિટીનું તમે અથવા તો કયા લિક્વિડની તમે વાત કરો છો એ હંમેશા લખવું. જેમ કે અહીંયા લખાડ્યું છે કે હેડ દાબ શીર્ષ H છે, પણ કોનું દેખાડ્યું છે? મર્ક્યુરીનું. તો નીચે મર્ક્યુરી લખ્યું છે. આખું ન લખો તો નીચે M લખો, M ફોર મર્ક્યુરી. તો H ફોર મર્ક્યુરી કેટલું આપ્યું છે? 34 mm. એવી રીતે સ્પેસિફિક ડેન્સિટી સ્પેસિફિક ગ્રેવિટી આપી નથી, પણ આપણને ખ્યાલ છે 13.6 થાય મર્ક્યુરી માટે. અને શું ફાઇન્ડ કરવાનું છે? હેડ ફાઇન્ડ કરવાનું છે, પણ પાણી માટે. એટલે એમાં જો નીચે લખ્યું છે હેડ ફોર વોટર. તો આમાં આપણે કયું ઇક્વેશન યુઝ થાય? ફરીવાર એ જ ઇક્વેશન P ઇઝ ઇક્વલ ટુ એચ રો જી. પણ હવે આમાં શું થશે કે જે પ્રેશર મર્ક્યુરીમાં છે એટલા જ પ્રેશર માટે આપણે પાણીમાં ફાઇન્ડ કરવાનું છે. તો બંનેનું પ્રેશર સેમ થશે. તો આ કેસમાં આપણું ઇક્વેશન શું થાય? P ઓફ મર્ક્યુરી ઇઝ ઇક્વલ ટુ P ઓફ વોટર. મર્ક્યુરીનું પ્રેશર, બરાબર, આ થોડુંક મોટું થઈ ગયું છે, ઇઝ ઇક્વલ ટુ પાણીનું, મર્ક્યુરીનું પ્રેશર ઇઝ ઇક્વલ ટુ પાણીનું પ્રેશર. ઓકે, તો એ કેવી રીતે થાય? તો P આપણને ખ્યાલ છે શું છે? P ઇઝ ઇક્વલ ટુ એચ રો જી. તો
તો એચ શું છે? આ કોની વાત કરીએ છીએ? મર્ક્યુરીની. એટલે એચ કોનો આવશે? મર્ક્યુરીનો. રો કોનો આવશે? મર્ક્યુરીનો. જી કોનો આવશે? તો જી તો યુનિવર્સલ છે એટલે એમ નામ રહેશે. એવી રીતે એચ કોનો આવશે? તો કે પાણીનો. બરાબર. ડબલ્યુ થોડો મોટો થઈ ગયો છે. રો કોનો આવશે? પાણીનો. જી, તો જી તો કોન્સ્ટન્ટ છે. ઇક્વેશનની બંને બાજુ એક જ ક્વોન્ટિટી મલ્ટિપ્લિકેશનમાં છે તો તમે આને એલિમિનેટ કરી શકો, કેન્સલ કરી શકો. બરાબર. એટલે બંને બાજુ જી કેન્સલ થઈ જાય. તો હવે આપણને શું ઇક્વેશન મળ્યું? એચ ઓફ મર્ક્યુરી ઇન્ટુ રો ઓફ મર્ક્યુરી ઇઝ ઇક્વલ ટુ એચ ઓફ વોટર ઇન્ટુ રો ઓફ વોટર. હવે આપણી પાસે એચ ઓફ મર્ક્યુરીની વેલ્યુ છે. હા છે. ડેન્સિટી છે, ગ્રેવિટી છે એટલે ડેન્સિટી મળી જશે. એચ ઓફ વોટર તો ફાઇન્ડ કરવાનું છે. ડેન્સિટી ઓફ વોટર આપણને ખ્યાલ છે 1000. 3 વેલ્યુ છે, એક વેલ્યુ ફાઇન્ડ કરવાની છે તો ઇઝીલી થઈ જાય. તો ફટાફટ વેલ્યુ મૂકીએ. બરાબર. એની પહેલાં જે કન્વર્ઝન કરવાનું હોય એ કરી નાખીએ કે હેડ મર્ક્યુરી 34 mm માં આપ્યું છે અને મીટરમાં કન્વર્ટ કરીએ તો શું થાય? 0.034 મીટર થાય. બરાબર. અને એવી રીતે ડેન્સિટીને તમે જો કેલ્ક્યુલેટ કરો તો શું થાય? ડેન્સિટી ઓફ મર્ક્યુરી 13.6 ઇન્ટુ 1000 તો કેટલી આવશે? 0.034 ઇન્ટુ બરાબર આ જે વેલ્યુ છે એચની ઇન્ટુ એની ડેન્સિટી ઇઝ ઇક્વલ ટુ એચ ઓફ વોટર. બરાબર. જે ફાઇન કરવાનું છે એટલે એમનેમ રાખ્યું છે ગુણ્યા પાણીની ડેન્સિટી. પાણીની ડેન્સિટી 1000 કિલોગ્રામ પર મીટર ક્યુબ. બરાબર. તો આ ઇક્વેશનને આપણે સાદું રૂપ આપીએ તો શું થાય? એચ ઓફ વોટર આ વેલ્યુ એમનેમ રહેશે અને આ પાણી જે 1000 જે છે એ નીચેની બાજુ જતું રહેશે. તો 0.034 ઇન્ટુ 13600 ડિવાઈડ બાય 1000. આનું તમે કેલ્ક્યુલેટરમાં સિમ્પ્લિફાય કરો તો શું થાય? 0.4624. પણ આ બધું આપણે શેમાં કામ કરતા હતા? મીટરમાં. તો એની વેલ્યુ શું આવશે? મીટર. બરાબર. એને સાદું સ્વરૂપ જો આપવું હોય તો તમે આપી શકો કે કેટલા સેન્ટીમીટર થાય અથવા તો કેટલા મિલીમીટર થાય. બરાબર. પણ તમે અહીંયા સુધી દાખલો ગણો તો બી સાચું છે. તો આ દાખલો આપણે આવી રીતે ગણ્યો. ટૂંકમાં આપણે શું કર્યું? એક લિક્વિડના હેડને બીજા લિક્વિડના હેડમાં કન્વર્ટ કર્યું. બરાબર. હવે આપણે 3 દાખલા ગણ્યા તો એવા બીજા 3 દાખલા આપણે હોમવર્કમાં લઈએ. તો તમે તમારી સ્ક્રીન અત્યારે પોઝ કરી અને દાખલા લખી શકો છો અને તમે હોમવર્કમાં કરવાના રહેશે. બરાબર. જેટલી વધારે પ્રેક્ટિસ કરશો એટલો વધારે કોન્ફિડન્સ આવશે અને એટલી ઓછી ભૂલ પરીક્ષામાં થશે. અત્યારે પ્રેક્ટિસમાં ભૂલ થાય એનો વાંધો નથી, પરીક્ષામાં ભૂલ થવી જોઈએ નહીં. ટૂંકમાં આપણે શીખવાનું છે. બરાબર. ઓકે. તો નેક્સ્ટ જોઈએ તો એ છે ટાઈપ્સ ઓફ પ્રેશર. તો હવે પ્રેશર જે છે એ કઈ રીતે આપણે એને જોઈએ છીએ, ક્યાં ક્યાં અલગ અલગ પ્રકાર છે. બરાબર. તો હવે કોઈ વસ્તુ જ્યારે આપણે માપી હોય તો કોઈ સાપેક્ષથી માપીએ. બરાબર. જેમ કે આપણે સ્કેલથી માપીએ તો 0થી માપીએ તો આપણે 0ને સાપેક્ષમાં રાખીએ, રેફરન્સમાં રાખીને આગળ માપતા હોઈએ. બરાબર. તો એવી રીતે જ્યારે પ્રેશર આપણે માપીએ છીએ તો આપણે એવું માની લઈએ છીએ કે સૌથી ઓછામાં ઓછું જે પ્રેશર પોસિબલ છે એને આપણે એબ્સોલ્યુટ ઝીરો પ્રેશર કહી દઈએ. બરાબર. એની એક રેફરન્સ લાઇન આપી દીધી અને એનું નામ આપણે આપી દીધું એબ્સોલ્યુટ ઝીરો પ્રેશર, PAB. AB એટલે એબ્સોલ્યુટ, એબ્સોલ્યુટ એટલે નિરપેક્ષ એમ. હવે આ પ્રેશર જે છે એના સાપેક્ષથી આપણે બીજા બધા પ્રેશર માપી શકીએ. પણ આપણે એક વસ્તુ જોયું કે આ પ્રેશર સૌથી ઓછામાં ઓછું પ્રેશર છે એટલે એના નિશ્ચિત એનાથી ઓછું પ્રેશર હશે, એનાથી ઓછું પ્રેશર હશે નહીં. તો હવે માનો કે કોઈ 3 પોઈન્ટ છે જેનું પ્રેશર આપણે માપવું છે. બરાબર. તો આપણને અહીંથી તો ક્લિયર આઈડિયા આવી ગયો કે નીચેનો જે પોઈન્ટ છે એનું પ્રેશર આપણે માપી શકશું નહીં. શા માટે? કારણ કે એ એબ્સોલ્યુટ ઝીરો પ્રેશરથી નીચે છે, જે તો કોઈ દિવસ પોસિબલ નથી. કારણ કે સૌથી મિનિમમ પ્રેશર જે છે એ આપણે એબ્સોલ્યુટ ઝીરો પ્રેશરને ધારી લીધું છે. તો આવું કોઈ પ્રેશર તો છે જ નહીં. એટલે આ તો કેસ નીકળી ગયો. હવે 2 જ વધ્યા. તો હવે તમે જ્યારે આ 2ને એબ્સોલ્યુટ ઝીરો પ્રેશરથી માપો, બરાબર, કઈ રેફરન્સ લાઇનથી માપો છો? એબ્સોલ્યુટ ઝીરો પ્રેશર લાઇનથી માપો છો તો એ પ્રેશરને આપણે કહીએ એબ્સોલ્યુટ પ્રેશર. બરાબર. અને લાઇનની કઈ બાજુ છે? ઉપરની બાજુ છે. તો એની વેલ્યુ કેવી આવશે? પોઝિટિવ આવશે. ઇનફેક્ટ બધા પ્રેશર આ લાઇનની ઉપર જ આવશે એટલે બધાની વેલ્યુ કેવી આવશે? પોઝિટિવ આવશે. એવી રીતે આ પોઈન્ટનું મારે પ્રેશર માપવું હોય તો એને બી હું કહી શકું કે એબ્સોલ્યુટ પ્રેશર હશે જે વેલ્યુ હોય. બરાબર. અને એ બી કેવું આવશે? પોઝિટિવમાં આવશે. હવે આપણને ખ્યાલ છે આપણે પૃથ્વી પર જ્યારે છીએ
તો આપણી ઉપર કંઈક પ્રેશર લાગે છે. આપણે લાસ્ટ વિડીયોમાં બી વાત કરી હતી એ પ્રેશર શેની હિસાબે લાગે છે, તો હવામાં અમુક ગેસીસ છે, બરાબર, હાઇડ્રોજન, ઓક્સિજન, નાઇટ્રોજન, કાર્બન ડાયોક્સાઇડ, અને દરેક ગેસનું કંઈક ઓછા પ્રમાણમાં કંઈક વજન તો છે, બરાબર. તો એના વજન, એના માસની હિસાબે એ પૃથ્વી તરફ આકર્ષાય છે, બરાબર, ગ્રેવિટીની હિસાબે. એટલે એના હિસાબે અમુક પ્રેશર બિલ્ટઅપ થયેલું રહ્યું છે, જેને આપણે વાતાવરણ પ્રેશર કહી શકાય અથવા તો એટમોસ્ફેરિક પ્રેશર કહીએ છીએ. તો એ એટમોસ્ફેરિક પ્રેશર એબ્સોલ્યુટ પ્રેશરથી અમુક ઉપર હશે, બરાબર. તો માની લઈએ કે એ અમુક લિમિટ સુધી છે, એટલે માનો કે આ જે છે એની વેલ્યુ આપણે આપી દઈએ કે એટમોસ્ફેરિક પ્રેશર, અને કેની હિસાબે છે, વાદળા અથવા તો ગેસીસની હિસાબે. એટલે આપણે એવું માનીએ કે આ જે વસ્તુ જે છે, એટલું જે પ્રેશર જે છે એ કેટલું છે, એટમોસ્ફેરિક પ્રેશર છે, બરાબર. કેટલું પ્રેશર છે, આ એટમોસ્ફેરિક પ્રેશર છે, અને એને આપણે નામ આપ્યું છે પી એટમોસ્ફિયર, બરાબર. અને એટમોસ્ફિયર બ્લુ કલરનું એટલે પ્રેશરનો કલર બ્લુ કલર રાખ્યો છે. ઓકે, હવે આ જ રેફરન્સથી મારે આ 3 પોઈન્ટનું, જો કે આનો તો હવે પોસિબલ જ નથી, આનો તો ભૂલી જ જઈએ, તો હવે 2 જ રહ્યા, બરાબર. તો આ 2 પોઈન્ટનું મારે પ્રેશર માપવું હોય આના સાપેક્ષથી, તો કઈ રીતે માપી શકું હું? માનો કે પહેલા પોઈન્ટની વાત કરીએ, તો પહેલા પોઈન્ટનું આ પોઈન્ટથી મારે માપવું હોય, બરાબર. તો એ લાઇનથી આપણે સ્ટાર્ટ કરીએ અને પોઈન્ટ સુધી આપણે પ્રેશર માપીએ. તો એ પ્રેશર કેટલું થાય એને આપણે કહીએ છીએ ગેજ પ્રેશર. શું કહીએ છીએ? ગેજ પ્રેશર. ગેજનો જી એટલે આને આપણે પી ઇન્ટુ જી લખી શકીએ, અથવા તો પી અને નાનું જી લખી શકીએ, બરાબર. અને એ લાઇનની ઉપરની બાજુ છે એટલે એ કયું પ્રેશર આવશે? પોઝિટિવ પ્રેશર આવશે. એવી રીતે આ પોઈન્ટની જો વેલ્યુ મારે કેલ્ક્યુલેટ કરવી હોય આ લાઇનની સાપેક્ષમાં, તો હું જ્યારે એને માપીશ તો હું એ લાઇનથી નીચેની બાજુ જાઉં છું, બરાબર. એટલે હું એને અલગ નામ આપું છું ઋણ દબાણ અથવા તો વેક્યુમ પ્રેશર. વેક્યુમ એટલે અમુક લિમિટ કરતાં ઓછું એમ, બરાબર. આ લિમિટ કરતાં ઓછું છે વેક્યુમ. વેક્યુમ પ્રેશર નામ આપણે આપીએ છીએ. અને જેમ કે આ લાઇનથી આપણે નીચેની બાજુ જઈએ છીએ, જો આને તમે 0 ધારો, ઉપર પોઝિટિવ થાય અને નીચેની બાજુ નેગેટિવ થાય, એટલે આને આપણે નેગેટિવ પ્રેશર અથવા તો ઋણ દબાણ કહેતા હોઈએ છીએ. અને વેક્યુમ છે એટલે પ્રેશરનું નામ આપણે આપીએ PV, બરાબર. ફરી વાર એકવાર જોઈ લઈએ આ શું આપણે કહેવા માંગીએ છીએ કે 2 લાઇન છે, એક છે એબ્સોલ્યુટ પ્રેશર લાઇન અને બીજી છે એટમોસ્ફેરિક પ્રેશર લાઇન. એબ્સોલ્યુટ પ્રેશર લાઇનથી જે પ્રેશર તમે માપો, જે બ્લેક કલરમાં માપેલા છે, એને નામ આપણે આપીએ છીએ એબ્સોલ્યુટ પ્રેશર, બરાબર. એ પછી ગમે ત્યાં હોય એનું નામ એબ્સોલ્યુટ પ્રેશર રહેશે. પરંતુ એટમોસ્ફેરિક પ્રેશરથી તમે ઉપરની બાજુ માપો તો એને આપણે ગેજ પ્રેશર કહીએ છીએ, નીચેની બાજુ માપો તો એને વેક્યુમ પ્રેશર કહીએ છીએ. ગેજ પ્રેશર પોઝિટિવ હોય છે, વેક્યુમ પ્રેશર નીચેની બાજુ છે એટલે નેગેટિવ હોય છે, બરાબર. અને અહીંયા એટમોસ્ફેરિક પ્રેશરની વેલ્યુ બી આપી છે, જે આપણે અગાઉ બી વાત કરેલી હતી. તો હવે આ જે કંઈ છે જો એને તમે ધ્યાનમાં રાખો તો એના પરથી અમુક ઇક્વેશન બની શકે. કેવા ઇક્વેશન બની શકે? ઓકે, એની પહેલા આપણે જોઈએ કે એબ્સોલ્યુટ 0 પ્રેશર છે એ હંમેશા ઉપરની બાજુ આવશે, એટલે એ ગ્રીન કલરમાં છે. અને એટમોસ્ફેરિક પ્રેશર જે છે એ ઉપરની બાજુ બી આવી શકે, પોઝિટિવ હોઈ શકે, અને નીચેની બાજુ બી આવી શકે, નેગેટિવ હોઈ શકે. પણ નીચેની બાજુ ક્યાં સુધી આવશે? આ લાઇન સુધી જ આવશે, આનાથી નીચે આવશે નહીં. પણ અહીંયા શક્યતા ખરી કે ઉપરની બાજુ બી હોઈ શકે, નીચેની બાજુ બી હોઈ શકે, પરંતુ એબ્સોલ્યુટ 0 પ્રેશર હંમેશા ઉપરની બાજુ જ હશે. ઓકે, તો હું વાત કરતો હતો એમ કે હવે આ અલગ અલગ પ્રેશર જે છે, બરાબર, ટાઈપ્સ ઓફ પ્રેશરમાં આપણે જોયા કે ગેજ પ્રેશર, વેક્યુમ પ્રેશર, એબ્સોલ્યુટ પ્રેશર, એટમોસ્ફેરિક પ્રેશર. તો અલગ અલગ પ્રેશરથી હવે એના ઇક્વેશન બની શકે. તો ઇક્વેશન બી સિમ્પલ છે, યાદ રહી જાય એવા છે. શું કહેવા માંગે છે કે એબ્સોલ્યુટ પ્રેશર ઇઝ ઇક્વલ ટુ એટમોસ્ફેરિક પ્રેશર પ્લસ ગેજ પ્રેશર. જો તમે ગેજ પ્રેશરની વાત કરતા હો તો ગેજ પ્રેશર ક્યાં હશે? એટમોસ્ફેરિક પ્રેશરની ઉપર ક્યાંક ને ક્યાંક હશે. માનો કે આ પોઈન્ટ ન લેતા આ પોઈન્ટ લઈએ તો આ લાઇનની ઉપર છે એટલે અહીંયા ગેજ પ્રેશર આવશે. તો એ કેટલું પ્રેશર થાય? તો આટલું પ્રેશર થાય. તો એમાં આપણને ખ્યાલ છે આટલું પ્રેશર તો કેટલું છે? એટમોસ્ફેરિક પ્રેશર છે. તો એટમોસ્ફેરિક પ્રેશર વર્તા ગેજ પ્રેશર,
એટલે આ ગેજ પ્રેશર છે અને આ એટમોસ્ફેરિક પ્રેશર છે, બરાબર. એટલે ઇક્વેશન છે એ સિમ્પલ છે કે એબ્સોલ્યુટ પ્રેશર ઇઝ ઇક્વલ ટુ એટમોસ્ફેરિક પ્રેશર વત્તા ગેજ પ્રેશર. અને એવી જ રીતે ઋણ દબાણ માટે લખી શકીએ આપણે કે એ બી, બરાબર, પ્રેશર એબ્સોલ્યુટ પ્રેશર ઇઝ ઇક્વલ ટુ એટમોસ્ફેરિક પ્રેશર માઇનસ પીવી, બરાબર. એટલે શું છે, અહીંયા ખાલી પ્લસ ઓર માઇનસનો સિમ્બોલ છે. આપણને ખ્યાલ છે ગેજ પ્રેશર પ્લસમાં છે અને વેક્યુમ પ્રેશર માઇનસમાં છે. એટલે આ બંને ઇક્વેશન આપણી માટે ઇઝી થઈ ગયા યાદ રાખવા માટે, બરાબર. બધું કોના સાપેક્ષમાં માપીએ છીએ આપણે? એબ્સોલ્યુટ પ્રેશરના સાપેક્ષમાં માપીએ છીએ, બરાબર. એટલા માટે એબ્સોલ્યુટ પ્રેશર ઇક્વેશનની આ બાજુ છે, દેટ ઇઝ ઇક્વલ ટુ એટમોસ્ફેરિક પ્રેશર પ્લસ પીજી અથવા તો માઇનસ પીવી, નેગેટિવ પ્રેશર માપતા તો. ક્લિયર? ઓકે, તો આના પરનો એક દાખલો ગણીએ કે કેલ્ક્યુલેટ ધ એબ્સોલ્યુટ પ્રેશર એન્ડ ગેજ પ્રેશર ફોર અ પોઈન્ટ 1.8 મીટર બિલો ધ ફ્રી સરફેસ ઓફ એન ઓઇલ. બરાબર, એક તેલ છે જેની મુક્ત સપાટીથી પોઈન્ટ કેટલો નીચે છે? 1.8 મીટર નીચે છે. એની સ્પેસિફિક ગ્રેવિટી 0.8 આપી છે, બરાબર. અને એટમોસ્ફેરિક પ્રેશર આપ્યું છે 755 mm ઓફ મર્ક્યુરી. હવે એટમોસ્ફેરિક પ્રેશર જે છે આપણે અમુક સ્ટાન્ડર્ડ વેલ્યુ ધારી છે, પણ એ અલગ અલગ હાઇટે અલગ અલગ હોઈ શકે. તમે હિલ સ્ટેશન બાજુ જાઓ તો ત્યાં તમને ઠંડુ વાતાવરણ લાગે, બરાબર. સાથે સાથે ત્યાં પ્રેશર બી થોડું ઓછું હોઈ શકે. તમે નીચે જેમ આવો એમ પ્રેશર વધે, એટલે થોડોક પ્લસ ઓર માઇનસ ડિફરન્સ હોઈ શકે. એટલે જો વેલ્યુ જ્યારે આપ્યું હોય ક્વેશ્ચનમાં તો આપણે એ વેલ્યુ યુઝ કરવાની રહેશે. ઓકે, તો સૌથી પહેલાં તો આપણે રીતિ રિવાજ પ્રમાણે લખી નાખ્યું કે ગિવન શું આપ્યું છે, તો કે પ્રેશર હેડ આપ્યું છે. પણ કોનું પ્રેશર હેડ આપ્યું છે? પ્રેશર હેડ ઓફ એટમોસ્ફેરિક પ્રેશર, બરાબર. પ્રેશર હેડ આપ્યું કેવી રીતે ખબર પડી? તો 755 mm ઓફ મર્ક્યુરી. તો આ mm ઓફ મર્ક્યુરી જે છે એ મેં તમને કીધું હતું કે એ પ્રેશરની એક યુનિટ છે, બરાબર. મર્ક્યુરી એટલે Hg, બરાબર. એટલે આ શું થયું? mmHg. તો આ પ્રેશરનો યુનિટ થઈ ગયો. એટલે આપ્યું છે પ્રેશર હેડ. પ્રેશર હેડ આપ્યું છે 755 mm. મર્ક્યુરી છે એટલે એની ડેન્સિટી કેટલી થશે? સ્પેસિફિક ગ્રેવિટી 13.6 થશે. બીજું શું આપ્યું છે કે પોઈન્ટ કેટલો નીચે છે? 1.8 મીટર મુક્ત સપાટીથી કેટલો નીચે છે ડેપ્થમાં? તો પ્રેશર હેડ ઓફ પોઈન્ટ, તો એની માટે H યુઝ કર્યો છે, આની માટે H0 યુઝ કર્યો છે, બરાબર. જ્યારે મેં તમને કીધું બે વસ્તુ હોય ત્યારે હંમેશા નીચે નોટેશન યુઝ કરવા. તો H આપ્યો છે 1.8 મીટર અને એ કોની કયું લિક્વિડ છે? તેલ છે, જેની સ્પેસિફિક ગ્રેવિટી આપી છે 0.8, બરાબર. તો ફાઇન્ડ શું કરવાનું છે? એબ્સોલ્યુટ પ્રેશર અને ગેજ પ્રેશર ફાઇન્ડ કરવાનું છે. એબ્સોલ્યુટ પ્રેશર એટલે કે નિરપેક્ષ દબાણ ફાઇન્ડ કરવાનું છે અને ગેજ પ્રેશર એટલે કે ગેજ દબાણ ફાઇન્ડ કરવાનું છે. તો આપણે બંનેને રિલેટ કરતી હોય એવી કઈ ઇક્વેશન છે? તો P એબ્સોલ્યુટ ઇઝ ઇક્વલ ટુ એટમોસ્ફેરિક પ્રેશર. ગેજ પ્રેશર છે એટલે હંમેશા કઈ સાઇન આવશે? પ્લસ સાઇન આવશે, પ્લસ ગેજ પ્રેશર. આ યાદ છે આપણને. હવે આમાં કઈ વસ્તુ જોવે? બે જ વસ્તુ જોવે, એટમોસ્ફેરિક પ્રેશર જોવે અને ગેજ પ્રેશર જોવે. તો આપણને એબ્સોલ્યુટ પ્રેશર મળી જાય. તો એની માટે આપણે જોઈએ શું કરી શકીએ, તો કે પ્રેશર એટમોસ્ફેરિકનું કેલ્ક્યુલેટ કરવું હોય તો આપણને ખ્યાલ છે ફોર્મ્યુલા P ઇઝ ઇક્વલ ટુ વોરાજી, મહેતાજી, જોશીજી, એવી રીતે H rho g. સો P ઇઝ ઇક્વલ ટુ H rho g. અને જ્યારે એટમોસ્ફિયરની વાત કરું એટલે હું 0 વેલ્યુ લખું છું, બરાબર. તો P ઇઝ ઇક્વલ ટુ H rho g. તો H આપ્યું છે mm માં, તો એને આપણે કન્વર્ટ કરી દીધું મીટરમાં, ડિવાઈડ બાય 1000 કરીને 1000 વડે ભાંગીએ એટલે નું મીટરમાં કન્વર્ટ થઈ ગયું. બીજું ડેન્સિટી. ડેન્સિટી આપણને કેવી રીતે મળે? તો કે 13.6 ઇન્ટુ 1000 એ ડેન્સિટી મળી ગઈ. જી તો કોન્સ્ટન્ટ છે, તો આ ત્રણ વેલ્યુ આપણે આમાં મૂકીએ તો આમની વેલ્યુ મળી જાય. એવી રીતે પીજી એટલે કે ગેજ વેલ્યુ. તો પી માટે ઇક્વેશન તો સેમ જ રહેશે H rho g, પણ આપણે વેલ્યુ કોની યુઝ કરવાની? એ પર્ટિક્યુલર લિક્વિડની યુઝ કરવાની. તો આ કેસમાં H કેટલું આપ્યું છે? 1.8 મીટર. તો આપણે એને કન્વર્ટ કરતા નથી. ડેન્સિટી. ડેન્સિટી શેમાં આપી છે? સ્પેસિફિક ગ્રેવિટીના ફોર્મમાં આપી છે, તો આપણે એને કન્વર્ટ કરી દીધી કિલોગ્રામ પર મીટર ક્યુબમાં, બરાબર. અને જી તો કોન્સ્ટન્ટ છે. હવે સિમ્પલ ઇક્વેશન મૂકીએ એટલે આપણને જવાબ મળી જશે. પહેલાં તો એટમોસ્ફેરિક પ્રેશર કેલ્ક્યુલેટ કરી લઈએ. તો આ 0.755 આવશે ગુણ્યા 13,600,981, બરાબર. એટલે જો આ ભૂલ હશે તો અહીંયા કંઈક ભૂલ હોવી જોઈએ.
ટૂંકમાં આટલું અંદાજિત પ્રેશર આવે છે. હવે આને અહીંયા રાખીએ અને પીજી કેલ્ક્યુલેટ કરીએ તો પીજી શું થશે h 1.8 ગુણ્યા સ્પેસિફિક ગ્રેવિટી એટલે 800 ડેન્સિટી એટલે 800 અને 9.81 તો એની વેલ્યુ કેટલી આવશે 14126.4 ન્યૂટન પર મીટર સ્ક્વેર. હવે આ બી ન્યૂટન પર મીટર સ્ક્વેરમાં આપણને મળી છે અને આ બી ન્યૂટન પર મીટર સ્ક્વેરમાં મળી છે. ઓકે, તો આ હતું પીજી એટલે કે જે ગેજ પ્રેશર માપવાનું હતું એ આપણે ઓલરેડી અહીંથી જ માપી દીધું. બરાબર. હવે બાકી છે એ એબ્સોલ્યુટ પ્રેશર છે. એ શું છે એટમોસ્ફેરિક પ્રેશર પ્લસ ગેજ પ્રેશર. તો એટમોસ્ફેરિક પ્રેશર તો અહીંયા મળી ગયું પ્લસ ગેજ પ્રેશર એટલે આ બેનો સરવાળો કરવાનો રહેશે. એનો જે જવાબ આવે એ આપણું થશે એબ્સોલ્યુટ પ્રેશર ન્યૂટન પર મીટર સ્ક્વેરમાં. બરાબર. આમાં યુનિટ માગી નથી, આપણે કોઈ બી યુનિટમાં એનો જવાબ આપી શકીએ. ન્યૂટન પર મીટર સ્ક્વેરમાં આપણે અત્યારે લાવ્યા છીએ, જેને આપણે ડિવાઇડ બાય 1000 કરીને કિલો પાસ્કલમાં કન્વર્ટ કરી દીધું. બરાબર. 1, 2 અને 3 એટલે અહીંયા પોઈન્ટ મૂકીએ તો 114.86 કિલો પાસ્કલમાં કન્વર્ટ કર્યું. બરાબર. આ 855 પછી 5ની ઉપરની વેલ્યુ છે એટલે આપણે એને શું કરી નાખી 6ની વેલ્યુ આપી દીધી. આ તો તમને ખ્યાલ હશે. ઓકે, તો આવી રીતે આપણે એબ્સોલ્યુટ પ્રેશર અને ગેજ પ્રેશર કેલ્ક્યુલેટ કર્યું. તો હવે એક દાખલો આપણે હોમવર્કમાં લઈ લઈએ. શું છે કેલ્ક્યુલેટ ધ એબ્સોલ્યુટ પ્રેશર એન્ડ ગેજ પ્રેશર ફોર અ પોઈન્ટ 4 મીટર બિલો ધ ફ્રી સરફેસ ઓફ એ લિક્વિડ. એક લિક્વિડ છે જેની ફ્રી સરફેસથી 4 મીટર નીચે એક પોઈન્ટ આવેલો છે. બરાબર. એ પોઈન્ટની એ પોઈન્ટ પર આપણે શું ગોતવાનું છે એટમોસ્ફિયરિક પ્રેશર ઇક્વલ ટુ. ઓકે, તો હવે અહીંયા એટમોસ્ફિયરિક પ્રેશર આપ્યું છે આપણને હેડના ફોર્મમાં. બરાબર. એટલે આપણે શું કરવાનું છે એબ્સોલ્યુટ પ્રેશર શોધવાનું છે અને ગેજ પ્રેશર શોધવાનું છે. એટલે જે પહેલા દાખલામાં ગણ્યું એવી રીતે જ ગણવાનું છે. બરાબર. આ આપણે હોમવર્કમાં છે એટલે આપણે આગળ ડિસ્કસ કરતા નથી. હવે આપણે જોઈએ કે પ્રેશર કેવી રીતે માપાય છે. બરાબર. જે પ્રેશર માપવાના સાધનો ક્યાં ક્યાં છે તો તમે જોયું કે બેરોમીટર, પીઝોમીટર, મેનોમીટર, ગેજ, આ બધા અલગ અલગ પ્રકારના ઇક્વિપમેન્ટથી આપણે પ્રેશર માપી શકીએ છીએ. તો હવે એક પછી એક આપણે જોતા જઈએ. તો સૌથી પહેલું લઈએ પીઝોમીટર. પીઝોમીટર એટલે એક સાદું સ્વરૂપ છે કે પ્રેશર માપવા માટેનું. કોનું સાદું સ્વરૂપ છે મેનોમીટરનું. તો એમાં શું હોય છે આપણે હમણાં જ જોયું કે પીઝોમીટર એક સિમ્પલ કાચની નળી હોય છે કે જેને જ્યાં પોઈન્ટે પ્રેશર માપવું હોય ત્યાં લગાડી દેવામાં આવે છે. તો હવે એનાથી શું થશે કે એ પોઈન્ટથી કંઈક પ્રેશર હશે તો એ પોઈન્ટથી પાણી ઉપર ચડશે પ્રેશરથી. જેટલું પાણી ઉપર ચડે એટલી એચની વેલ્યુ આવે. એના પરથી આપણે P = H ρg ઇક્વેશન યુઝ કરી અને પ્રેશર કેલ્ક્યુલેટ કરી શકીએ. બરાબર. તો આની લિમિટેશન શું થાય તો આપણને ખ્યાલ છે કે જેટલી એચની વેલ્યુ આવશે એટલું પ્રેશર આવશે. એટલા માટે જો પ્રેશર વધારે હશે તો એચની વેલ્યુ વધારે આવશે, તો એટલી વધારે કાચની નળી રાખવી પડશે. બરાબર. કારણ કે આપણે ઓવરફ્લો તો થવા નથી દેવાનું. ઓવરફ્લો થાય તો પ્રેશર માપી ના શકાય. એટલે જેમ વધારે પ્રેશર આવશે એમ વધારે કાચની નળી ઊંચી કરતી જવી પડે. બરાબર. તો જેમ વધારે કાચની નળી ઊંચી કરતા જાઓ તો અમુક પ્રેક્ટિકલ સિચ્યુએશનમાં એ પોસિબલ નથી. માનો કે 1.5 મીટર સુધી પોસિબલ છે, પણ એનાથી વધારે તમે જાઓ તો કાચની નળીને કેવી રીતે પકડી રાખવી. બરાબર. અમુક જગ્યાએ સ્લેબ આવતા હોય તો એમાં તમે કેવી રીતે માપી શકો. એટલે આવા અમુક પ્રેક્ટિકલ લિમિટેશન્સ છે કે જેની હિસાબે આપણે ઊંચા પ્રેશર હાઈ પ્રેશર માપી શકતા નથી. બીજું તમે એક નોટ કર્યું હશે અહીંયા કે એક કાચ નળીનો ડાયામીટર કેટલો છે એ આપણે ધ્યાનમાં લેતા નથી. બરાબર. એમાં કેટલી હાઈટ આવે એ જ આપણે ધ્યાનમાં લઈએ છીએ. પણ જો એકદમ નાનું ડાયામીટર તમે રાખો તો ઘણીવાર એ રીડિંગ લેવું અઘરું પડે. બરાબર. એટલે આવી એની લિમિટેશન્સ છે. બાકી ડાયામીટર તો કોઈ બી તમે યુઝ કરી શકો. તો લિમિટેશન્સ જોઈ લઈએ. પહેલી શું છે ઇમ્પ્રેક્ટિકલ ટુ મેઝર હાઈ પ્રેશર, મેં વાત કરી એ પ્રમાણે. બીજું છે પીઝોમીટર કેનોટ વર્ક ફોર નેગેટિવ ગેજ પ્રેશર. બરાબર. નેગેટિવ પ્રેશર માપવા માટે યુઝ થતું નથી. આપણે જોયું તો નેગેટિવ ગેજ પ્રેશરના શું નામ આપણે આપીએ છીએ વેક્યુમ પ્રેશર. બરાબર. વેક્યુમ પ્રેશરમાં શું થાય નેગેટિવ પ્રેશર એટલે આ પોઈન્ટના પ્રેશર કરતાં, બરાબર, આ પોઈન્ટની જે વાત કરીએ છીએ આ પોઈન્ટના પ્રેશર કરતાં બહારનું પ્રેશર વધારે હોય તો શું થાય નેગેટિવ પ્રેશર આવે. તો શું થશે કે આ જે છે પાણી આનું આખું દબાઈ દેશે, આ બધામાં એર આવી જાય. પણ એવું તો પોસિબલ થશે નહીં.
એટલા માટે નેગેટિવ પ્રેશર માટે આને વાપરી શકાય નહીં. બીજું છે, મેં તમને વાત કરી ડાયામીટરનો રોલ કંઈ આવતો નથી, પરંતુ જો ડાયામીટર બહુ નાનું હશે, બરાબર, તો શું થશે કે ઘણી વાર તમારે એમાં કેપિલરી એરર્સ જોવા મળશે. કેપિલરી આપણે ભણ્યા, બરાબર, શું થશે કે આવી રીતે પાણી ઉપર ચડે, તો હવે કેપિલરી એરર્સ જોવા મળે. તો હવે રીડિંગ અહીંયા લેવું કે અહીંયા લેવું એનો ખ્યાલ આવશે નહીં ડાયામીટર નાનું હોય તો, બરાબર. એટલે જો થોડુંક વ્યવસ્થિત ડાયામીટર હશે તો એનું જે રીડિંગ જે તમારે જે છે એ વ્યવસ્થિત આવશે, હેડનું રીડિંગ વ્યવસ્થિત આવશે એના માટે. તો આ પિઝોમીટરના અમુક લિમિટેશન્સ છે, બરાબર. એટલે અમુક પ્રેક્ટિકલ એપ્લિકેશન્સ માટે પિઝોમીટરનો ઉપયોગ થતો નથી, પરંતુ અમુક નાના અને બહુ એક્યુરેટ ના જોતા હોય એવા કારણોમાં તમે પિઝોમીટર યુઝ કરી શકો. આનું ડિટેલ આપણે હાઇડ્રોલિક્સ લેબોરેટરીમાં વાત કરીશું. તો પિઝોમીટર પરથી આપણે ગણતરી કરવી હોય તો કેવી રીતે કરી શકાય? તો આપણે દાખલો ઓલરેડી જોઈ લીધો છે, એના જેવો જ છે, પણ એકવાર ફરીવાર જોઈ લે. એક્ઝામ્પલ 29, calculate the intensity of pressure in Newton per centimeter square at a depth of 2.4 kilometer. Assume specific gravity of sea water as 1.12. હવે એવું કહે છે કે એક દરિયો છે, બરાબર, અને દરિયામાં 4 કિલોમીટર 2.4 કિલોમીટર 2.4 કિલોમીટર ડેપ્થ ઉપર પ્રેશર શોધવાનું કહે છે આપણને, બરાબર. તો 2.4 કિલોમીટર પ્રેશર શોધવું હોય તો કેવી રીતે શોધી શકાય? તો ધારો કે આપણે ત્યાં કોઈ કારણોસર પિઝોમીટર લગાડ્યું, બરાબર, તો આપણને આ 2.4 શું મળે? એની એચ મળે, બરાબર. 2.4 કિલોમીટર આપણને શું મળે છે? એચ મળે છે. એની સ્પેસિફિક ગ્રેવિટી કેટલી આપી છે? 1.12. તો આપણે ફરી વાર ઇક્વેશન યુઝ કરી શકીએ, બરાબર. આપણે રીતિ રિવાજ પૂરા કરીને કે P ઇઝ ઇક્વલ ટુ એચ રો જી, એચને કિલોમીટરમાંથી મીટરમાં કન્વર્ટ કરીએ તો 2.4 ઇન્ટુ 1000 એટલે કે 2400 મીટર. એવી રીતે રો કેલ્ક્યુલેટ કરીએ 1.12 ઇન્ટુ 1000, બરાબર. એના પરથી આપણને વેલ્યુ મળે કે P ઇઝ ઇક્વલ ટુ 2636980 ન્યૂટન પર મીટર સ્ક્વેર, બરાબર. પણ આપણી પાસે શેમાં માગ્યું છે? ન્યૂટન પર સેન્ટીમીટર સ્ક્વેરમાં માગ્યું છે. તો આને કન્વર્ટ કરવું હોય, બરાબર, તો એની માટેનું આપણે કન્વર્ઝન જોઈ શકાય કે 1 મીટર બરાબર 100 સેન્ટીમીટર, 1 મીટર સ્ક્વેર બરાબર 10⁻⁴ સેન્ટીમીટર સ્ક્વેર. તો આને કન્વર્ટ કરીએ તો આને 10⁻⁴ થી ડિવાઈડ કરવાનું રહે, એટલે કે 10⁻⁻⁴ ની ઘાત આવે, બરાબર, 10⁻⁻⁴. આને સિમ્પ્લિફાય કરો એટલે 1, 2, 3 અને 4 પોઈન્ટ, એટલે અહીંયા પોઈન્ટ આપણે મૂકી શકીએ, એટલે 2636.93 ન્યૂટન પર સેન્ટીમીટર સ્ક્વેર જવાબ આવે, બરાબર. તો આ આપણે પ્રેશર કેલ્ક્યુલેટ કર્યું. તો સેમ વસ્તુ આપણે એવું ધાર્યું હતું કે આપણે એ પોઈન્ટે પિઝોમીટર મૂક્યું છે અને પાણી કેટલું ઊંચું ચડ્યું છે? 2.4 કિલોમીટર. ઓકે. હવે નેક્સ્ટ મેઝરિંગ ડિવાઇસ છે મેનોમીટર. મેનોમીટર અલગ અલગ ટાઈપના આવે છે. એક આવે સિમ્પલ યુટ્યુબ મેનોમીટર. યુટ્યુબ એટલે આપણે ગૂગલવાળું યુટ્યુબ નહીં, પણ એનો આકાર યુ શેપનો છે, બરાબર, એટલા માટે આપણે એને યુ ટ્યુબ મેનોમીટર કહીએ છીએ. બીજું છે ડિફરન્શિયલ મેનોમીટર, આપણે આગળ જોઈશું. ઇન્વર્ટેડ યુટ્યુબ મેનોમીટર અને ઇન્ક્લાઇન્ડ યુટ્યુબ મેનોમીટર. બે અલગ અલગ પ્રકારના આવે છે, પણ ધીસ આર મોસ્ટ કોમન મેનોમીટર્સ. હવે પ્રેક્ટિકલી શું હોય છે કે બે પાઇપ જતી હોય આવી રીતે, માનો કે એક પાઇપ આ દિશામાં જાય છે, બીજી પાઇપ આ દિશામાં જાય છે. હવે બે પાઇપ વચ્ચે તમારે આવી રીતે તમે જોઈ શકો કે યુ શેપ છે, બરાબર, અને એની અંદર શું મેનોમેટ્રિક ફ્લુઇડ ભર્યું છે. મેનોમેટ્રિક ફ્લુઇડમાં શું યુઝ કરીએ છીએ આપણે? મર્ક્યુરી યુઝ કરીએ છીએ, બરાબર. ઓકે. તો હવે આ બે ટ્યુબ વચ્ચે આપણે આવી રીતે યુટ્યુબ, બે પાઇપ વચ્ચે આપણે યુટ્યુબ લગાડી છે, બરાબર. એટલે આવું આખું પિક્ચર આપણે નથી દોરતા. આપણે જે દોરીએ છીએ એ કેવું દોરીએ છીએ? ફક્ત ને ફક્ત એનો ક્રોસ સેક્શન દોરીએ છીએ પાઇપનો બે બાજુનો, અને આપણે યુટ્યુબ મેનોમીટરનું પિક્ચર દોરીએ છીએ આવી રીતે. ઓકે. તો દેટ ઇઝ સિમ્પલ ફોર્મ દેખાડવા માટે કે આ આવી રીતે કનેક્શન આપેલું છે, બરાબર. ધીસ ઇઝ મોર પ્રેક્ટિકલ. એક જ પાઇપમાં લગાડવું હોય તો કેવી રીતે લગાડ્યું છે એનું છે આ, બરાબર. આમાં તમે જોઈ શકો કે એક બોક્સ હોય, એ બોક્સની અંદર આવું યુટ્યુબ મેનોમીટર ભરેલું હોય, બરાબર. એમાં બંને બાજુ ઉપર પોઈન્ટ આપેલા હોય કનેક્શન માટે, બરાબર. એમાં બે બાજુ ટ્યુબ દોડતી હોય અને બંનેને એક એક પોઈન્ટ ઉપર આપણે લગાડી શકીએ. તો એ ડિફરન્શિયલ મેનોમીટર જેવું થઈ જાય બે પોઈન્ટ પર લગાડો તો, બરાબર. અને અહીંયા
રીડિંગ્સ આપેલા હોય એટલે તમે આવી રીતે સ્કેલ રાખી અને રીડિંગ લઈ શકો કે ભાઈ કેટલું પારો ઊંચો કે નીચો, પાણી ઊંચું કે નીચું થાય છે. બરાબર. આ જે વ્યૂ છે એ 2 પાઇપ માટેનું છે. બરાબર. એવી રીતે આને એક જ પાઇપની અંદર 2 પોઈન્ટમાં લગાડી શકાય. એટલે અલગ અલગ એના એપ્લિકેશન્સ છે. ઓકે, તો પ્રેશર મેઝરમેન્ટની વાત કરીએ, સિમ્પલ યુટ્યુબ મેનોમીટરથી વાત કરીએ આપણે, તો તમે જોયો કે સિમ્પલ યુટ્યુબ મેનોમીટર કોને કહીએ? તો સિમ્પલ યુટ્યુબ મેનોમીટરમાં એક પોઈન્ટ જે છે, બરાબર, આવી યુટ્યુબ હોય તેનો એક પોઈન્ટ જે છે એ જ્યાં પ્રેશર માપવાનું છે એની સાથે હોય, અને બીજો પોઈન્ટ જે છે ધેટ ઇઝ ઓપન ટુ એર, ખુલ્લો છે. બરાબર. એટલા માટે આને આપણે નામ આપીએ છીએ સિમ્પલ યુટ્યુબ. હવે એની અંદર શું હોય છે? મર્ક્યુરી ભરેલો હોય છે, જેને આપણે મેનોમેટ્રિક ફ્લુઇડ કહીએ છીએ. બરાબર. એટલે જે ગ્રે કલરનો પાર્ટ દેખાય છે ધેટ ઇઝ મર્ક્યુરી. હવે આ પોઈન્ટમાં કંઈક પ્રેશર હશે એટલે એ પાણીને આવી રીતે પુશ કરશે. પાણી પુશ કરશે એટલે પાણી મર્ક્યુરીને ધક્કો મારશે, એટલે મર્ક્યુરી અમુક ઊંચું થશે. તમે જ્યારે મર્ક્યુરી અટેચ, મતલબ જે મેનોમીટરને તમે જ્યારે અટેચ નથી કરતા ત્યારે જે મર્ક્યુરી જે છે એને તમારે એક જ લેવલ પર રાખવાનું હોય છે. એટલે આવી રીતે મર્ક્યુરી ભરેલો હોય. બરાબર. એક જ લેવલે બંને બાજુ. પણ જેવો તમે એને એક છેડો પાણી સાથે કનેક્ટ કરો, બરાબર, જેવો તમે એક છેડો પાણી સાથે કનેક્ટ કરો એટલે પાણીનો ફોર્સ અહીંયા લાગે અને એ મર્ક્યુરીને ધક્કો મારશે. મર્ક્યુરીને ધક્કો મારશે એટલે મર્ક્યુરી એક બાજુથી નીચે આવશે અને બીજી બાજુથી ઉપર ચડશે. બરાબર. આવી રીતે મર્ક્યુરી કંઈક ડિસ્પ્લેસ થશે. હવે જે નીચેનો છેડો છે મર્ક્યુરીનો, ત્યાંથી આપણે એક સીધી લાઈન આવી રીતે અંદાજિત કરવાની છે. બરાબર. જેમ કે અહીંયા અંદાજિત કરી છે લાઈન XX. હવે તમે લાઈન XX ની નીચે તમે જોશો તો એ આખું મર્ક્યુરીથી ભરેલું છે. બરાબર. ડાબી અને જમણી. તમે જ્યારે આવી રીતે જુઓ ત્યારે એના 2 પાર્ટ પાડી શકાય, એક છે ડાબું અને એક છે જમણું. બરાબર. એટલે ડાબી વિંગ અને જમણી વિંગ, અથવા તો એને ઇંગ્લિશમાં લિમ્બ કહે. બરાબર. લેફ્ટ લિમ્બ. તો એમાં નીચેની બાજુ XX લાઇનની નીચેની બાજુ તો મર્ક્યુરી જ ભરેલું છે, એટલે એમાં કંઈ પ્રેશર ડિફરન્સ આવશે નહીં. પણ એની ઉપરની બાજુ ડાબી અને જમણીને બેલેન્સ કન્ડિશનમાં છે તો આપણે એને ઇક્વેટ કરી શકીએ. એટલે આપણે કહી શકાય કે રેડ પોર્શનમાં જેટલું પ્રેશર છે એટલું જ પ્રેશર ગ્રીન પોર્શનમાં હશે. તો આ પોઈન્ટ, આમાં કેટલું પ્રેશર છે રેડ પોઈન્ટમાં? તો એક તો આ પોઈન્ટમાં જેટલું પ્રેશર હોય એટલું. બરાબર. એટલે પ્રેશર એટ પોઈન્ટ P1 પ્લસ એટલું ને એટલું પ્રેશર તો અહીંયા હશે જ તે, પ્લસ આટલી જે કાચ નળી છે એમાં પાણી ભરેલું છે તો એટલી એવી હાઇટમાં, H1 ને એટલી હાઇટમાં કેટલું પ્રેશર હોઈ શકે? તો H1 ρ1 G. બરાબર. ρ1 એટલે આમાં જે લિક્વિડ ભરેલું છે એનું ડેન્સિટી H1 ρ1 G. એ કોના બરાબર થશે? તો ડાબી બાજુ જે છે એ કોના બરાબર થશે? જમણી બાજુ જેટલું છે એના બરાબર થશે. તો જમણી બાજુમાં એક જ વસ્તુ છે. કઈ વસ્તુ છે? મર્ક્યુરી. તો મર્ક્યુરી કેટલું ઊંચું છે? H2 જેટલું. તો H2 ઇન્ટુ ρ2 ઇન્ટુ G, જ્યાં ρ2 એટલે કે આની ડેન્સિટી થશે. બરાબર. મેં તમને કીધું હતું પહેલાં તે કે H ρ G બહુ સિમ્પલ અને સાદું ઇક્વેશન છે, યાદ રાખવા માટે બી કામ લાગશે અને કામ બી આપણું ફટાફટ થશે. તો તમે જોઈ શકો અહીંયા કે પહેલાંની કન્ડિશન કરતાં પાણી ધક્કો મારે છે એટલે આપણને કેવું પ્રેશર મળે છે? પોઝિટિવ પ્રેશર મળે છે. પણ જો પાણીની બદલે હવા ધક્કો મારે, બરાબર, હવે તમે જોયો છો બાજુની ફિગરમાં કે આ બાજુની વિંગ આખી ખાલી છે, એ આખું ધક્કો મારીને પાણીને ઊંચું કરે છે. તો એમાં આપણને કેવું પ્રેશર મળે? નેગેટિવ પ્રેશર મળે. તો એ કેસમાં શું થશે? જ્યારે આપણે કનેક્ટ કરશું, બરાબર, જ્યારે આપણે યુટ્યુબ કનેક્ટ કરવા જઈએ તો સૌથી પહેલાં એ લેવલમાં જ હશે. બરાબર. માનો કે આવી રીતે લેવલમાં. હવે તમે જેવું એને એક પોઈન્ટ સાથે કનેક્ટ કરો છો, બરાબર, જેવું તમે એક પોઈન્ટ સાથે કનેક્ટ કરો છો એવું બહારનું પ્રેશર, કારણ કે આનું પ્રેશર ઓછું છે એટલે બહારનું પ્રેશર વધારે છે, એટલા માટે આ પોઈન્ટ જે છે, માનો કે આ પોઈન્ટ હતો પહેલા, બરાબર, એ હવે શું થશે? અહીંથી ઓછું થઈ જશે. એટલે માનો કે અહીંયા આવી ગયું. બરાબર. એટલે આ પોઈન્ટ માનો કે પહેલા અહીંયા હતો,
ત્યાંથી થઈને અહીંયા આવી ગયો, કારણ કે બહારનું પ્રેશર અંદર આવે છે એટલે આપણને નેગેટિવ પ્રેશર મળે છે. તો એવા કેસમાં મર્ક્યુરી કેટલો ડિસ્પ્લેસ થશે? આટલો ડિસ્પ્લેસ થઈને અહીંયા આવી ગયો. તો હવે આપણે આને ડેટમ લાઇન કહી શકાય, એક્સ લાઇન, બરાબર. એની નીચે બંને બાજુ મર્ક્યુરી છે તો એનું પ્રેશર બેલેન્સ થઈ ગયું. ઉપરની બાજુ બેલેન્સ કરીએ તો શું થાય? અહીંયા તો કોઈ પ્રેશર નથી, કારણ કે અહીંયા કંઈ વસ્તુ છે જ નહીં, એટલે અહીંયા કેટલું પ્રેશર છે? 0. એટલે જમણી બાજુ કેટલું પ્રેશર છે? 0. તો જમણી બાજુનું પ્રેશર લખી નાખ્યું. ડાબી બાજુ કેટલું પ્રેશર છે? તો ડાબી બાજુ પોઈન્ટ P1 નું કંઈક પ્રેશર હશે, તો એ લખી નાખ્યું પોઈન્ટ P1 નું પ્રેશર, વર્તા આટલું પાણી ભરેલું છે. કેટલી હાઇટમાં? h1 હાઇટમાં. તો h1 હાઇટનું પાણીનું પ્રેશર, તો કે h1, આનું માનો કે ડેન્સિટી હોય ρ1, બરાબર. તો h1 ρ1 g, અને આટલી હાઇટમાં મર્ક્યુરી ભરેલું છે, તો એ કેટલું થશે? h2 ρ2 g, h2 ρ2 g. તો આ લેફ્ટ વાળું જે છે ધેટ ઇઝ ઇક્વલ ટુ રાઈટ વાળું કરીએ તો આપણને ઇક્વેશન મળે કે P1 પ્લસ ધીસ વેલ્યુ ઇઝ ઇક્વલ ટુ 0 વેલ્યુ. હવે ઇક્વેશનને સિમ્પ્લિફાય કરીએ તો P1 ને આ બાજુ લઈ જઈએ તો આપણને મળે માઇનસ h2 ρ2 g પ્લસ h1 ρ1 g, અને આ બાજુ આપણને મળે P1 ઇઝ ઇક્વલ ટુ h2 ρ2 g માઇનસ h1 ρ1 g. બરાબર, સિમ્પલ છે. જો આ ઇક્વેશન યાદ ના બી રહી તો બી આપણે આવું પ્રેશર ડાયાગ્રામ જો બનાવી શકતા હોય એના પરથી આપણને ખ્યાલ પડે કે આ પોઈન્ટ પ્લસ આ પોઈન્ટ ઇક્વલ ટુ આ પોઈન્ટ, બરાબર. એટલે P1 પ્લસ h1 ઇઝ ઇક્વલ ટુ h2, P1 પ્લસ h1 ઇઝ ઇક્વલ ટુ h2. તો P1 શું થાય? h2 માઇનસ h1, h2 માઇનસ h1, બરાબર. આ કેસમાં જોઈએ તો શું થાય? P1 પ્લસ h1 પ્લસ h2 ઇઝ ઇક્વલ ટુ 0, P1 પ્લસ h1 પ્લસ h2 ઇઝ ઇક્વલ ટુ 0. તો P1 કેટલું થાય? P1 ઇઝ ઇક્વલ ટુ 0 માઇનસ h1 પ્લસ h2, એટલે માઇનસની સાઇન તો બહાર આવી જ ગઈ, અને અંદરની બાજુ બેનો સરવાળો કરી નાખવાનો. ઓકે, આ નેગેટિવ પ્રેશર માટે હતું અને આ પોઝિટિવ પ્રેશર માટે. તો સિમ્પલ યુટ્યુબ મેનોમીટર પરનો એક દાખલો જોઈએ, બરાબર. આકૃતિમાં દેખાવ્યા પ્રમાણે, બરાબર, as shown in figure, left limb contains water s equal to 1, બરાબર. એટલે કે ડાબી બાજુ પાણી ભરેલું છે જેની સ્પેસિફિક ગ્રેવિટી છે 1. જો મર્ક્યુરી ઇઝ યુઝ ટુ ફાઇન્ડ, ઇફ મર્ક્યુરી ઇઝ યુઝડ ઇન ધીસ મેનોમીટર, જો આ મેનોમીટરમાં મર્ક્યુરી યુઝ કરવામાં આવે તો 0.1 પર પ્રેશર શોધો ન્યૂટન પર સેન્ટીમીટર સ્ક્વેરમાં, બરાબર. તો આ ડાયાગ્રામ આપ્યો છે આપણને, 0.1 પર પ્રેશર શોધવાનું છે, એટલે કે આ પોઈન્ટ પર પ્રેશર શોધવાનું છે, બરાબર. ડાયાગ્રામમાં શું દેખાડે છે કે આ પ્રેશર આ બાજુ પુશ કરે છે, એટલે મર્ક્યુરી આ બાજુ થાય છે, એટલે કે પ્રેશર કેવું છે? પોઝિટિવ પ્રેશર છે, બરાબર. તો પોઝિટિવ પ્રેશર છે અને મેનોમીટર છે, સિમ્પલ, બીજો છેડો નથી કનેક્ટ કરેલો, બરાબર. તો આપણે ઇક્વેશન યુઝ કરી શકીએ. ફરીવાર જો તમને ઇક્વેશન યાદ ના હોય તો આપણને શું કરી શકાય? વેલ્યુ ઇક્વેટ કરી શકવાની, બરાબર. ડાબી બાજુ અને જમણી બાજુની વેલ્યુ ઇક્વેટ કરો, આ બાજુની અને આ બાજુની. તો આ બાજુમાં શું છે? P1 પર પોઈન્ટ છે, તો P1 આવે પ્લસ h1 ની હિસાબે પ્રેશર, તો h1 ની હિસાબે કેટલું પ્રેશર આવે? h1 ρ1 g, બરાબર. અને અહીંયા લાઈન આવી ગઈ એટલે બે જ વસ્તુ છે. પછી આ પ્રેશર તો બેલેન્સ થયેલું છે, બરાબર, એટલે આને ગણવાનું નથી. તો આ પ્રેશર ઇઝ ઇક્વલ ટુ આ બાજુનું પ્રેશર, આ બાજુ કેટલું છે? h2 છે, બરાબર. h2 એમાં જે લિક્વિડ હોય એની ડેન્સિટી ઇન્ટુ g, આવી વેલ્યુ આપણને મળે, બરાબર. ઇક્વેશન યાદ ન હોય તો આવું કરી શકાય, બરાબર. ઇક્વેશન કેવી રીતે આવે એ મેં તમને સમજાવ્યું. ઓકે, તો ફરીવાર આપણે રીતિ રિવાજ પ્રમાણે શું કરશું? જ્યારે કોઈ બી ક્વેશ્ચન પૂછાય તો આપણે સૌથી પહેલા શું કરીએ? એનો ડેટા લખી નાખીએ. ગિવન ડેટા શું છે? તો કે વોટર આપ્યું છે એક બાજુ અને બીજી બાજુ મર્ક્યુરી આપ્યું છે. h1 વોટર માટે કેટલી હાઇટ આપી છે? 23 mm, તો 23 લખી નાખ્યું, બરાબર. અને એની ડેન્સિટી સ્પેસિફિક ગ્રેવિટી કેટલી આપી છે? 1, તો 1 લખી નાખી. બીજી બાજુ મેનોમેટ્રિક ફ્લુઇડ આપ્યું છે મર્ક્યુરી, મર્ક્યુરીમાં હાઇટ કેટલી આપી છે? h2 55 આપી છે, એ લખી નાખી. અને s2 13.6 આપી નથી પણ આપણને ખ્યાલ છે, આપણે લખી નાખી 13.6. બીજી ફોર્મેલિટી શું છે આપણી? ટુ ફાઇન્ડ. શું ફાઇન્ડ કરવાનું છે? પ્રેશર એટ પોઈન્ટ P1, પણ શેમાં? ન્યૂટન પર સેન્ટીમીટર સ્ક્વેરમાં. ઓકે, તો મેનોમીટર ફ્લુઇડ
મેનોમીટર માટે જે ઇક્વેશન હતું આપણે હમણાં જોયું એ આપણે યુઝ કરી શકીએ. શું થાય ઇક્વેશન? P1 એટલે કે પ્રેશર એટ પોઈન્ટ 1 એ શું થાય ઇઝ ઇક્વલ ટુ H2 રો 2 G માઇનસ H1 રો 1 G. આ પ્રેશર માઇનસ આ પ્રેશર. બરાબર, તો સિમ્પલ વેલ્યુ જ મૂકવાની છે. બરાબર, પહેલાં તો વેલ્યુને કન્વર્ટ કરવી પડશે, માંથી મીટરમાં કન્વર્ટ કરવી પડશે. તો 23 mm ને આપણે 23/1000 લખીએ તો મીટરમાં કન્વર્ટ થઈ ગયું, અને 55 mm ને 55/1000 લખીએ તો એ મીટરમાં થઈ ગયું. બરાબર, ઓકે. તો રો 2 13.6 ઇન્ટુ 1000 9.81 કોન્સ્ટન્ટ, એવી રીતે 1 ઇન્ટુ 1000 પાણીનો આપણને ખ્યાલ છે ઇન્ટુ 9.81. આને તમે સિમ્પ્લિફાય કરો તો આપણને જવાબ મળે 7112.25 ન્યૂટન પર મીટર સ્ક્વેર. અથવા તો આપણે એને ન્યૂટન પર સેન્ટીમીટર સ્ક્વેરમાં કન્વર્ટ કરવાનું છે. તો ફરીવાર એ કન્વર્ઝન અપ્લાય કરો, 10⁻⁴ સાથે મલ્ટીપ્લાય કરો તો આપણને એનો જવાબ મળે 0.712 ન્યૂટન પર સેન્ટીમીટર સ્ક્વેર. આટલું પ્રેશર પોઈન્ટ P1 પર છે. આપણે સિમ્પલ યુટ્યુબ મેનોમીટરથી માપ્યું. બરાબર, એ સિમ્પલ યુટ્યુબ મેનોમીટરથી રીડિંગ લીધેલા હોય H1 અને H2, એની ડેન્સિટી ખ્યાલ હોય તો આપણને ઇક્વેશન અપ્લાય કરી હવે પ્રેશર કેલ્ક્યુલેટ કરતા આવડી ગયું. બરાબર, આ જે પ્રેશર આપણે કેલ્ક્યુલેટ કર્યું હતું કેવું હતું? પોઝિટિવ પ્રેશર હતું. બરાબર, હવે એક દાખલો નેગેટિવ માટે જોઈ લઈએ. નીચેના આપેલા અરેન્જમેન્ટ માટે પ્રેશર શોધો. બરાબર, શેમાં શોધવાનું છે? કિલો પાસ્કલમાં. હવે આમાં કંઈ આપ્યું નથી, ડાયાગ્રામ આપ્યો છે કે જેમાં H1 અને H2 ની વેલ્યુ તમને આપેલી હશે. એટલે માનો કે H1 અને H2 ની વેલ્યુ આપી છે 15 અને 13, S1 ની વેલ્યુ આપી છે S2 ની, એટલે આ ટૂંકમાં તમને આપેલું હોય ડાયાગ્રામમાં. બરાબર, તો આટલો તમારો ક્વેશ્ચન હોય આવી રીતે બી પૂછી શકે. બરાબર, તો એમાં શું શોધવાનું છે? પોઈન્ટ 1 પર પ્રેશર શોધવાનું છે. તો પોઈન્ટ 1 પર કેટલું પ્રેશર થાય? બરાબર, તો આ કેસમાં તમે જુઓ કે મર્ક્યુરી આ બાજુ ઓછું છે અને આ બાજુ વધી ગયું. આ બાજુ કેવી રીતે વધી શકે? અહીંથી કોઈ ધક્કો મારે તો વધી શકે. બરાબર, અહીંથી ધક્કો કોણ મારે? અહીંથી એર હોય એ ધક્કો મારે, હવા. બરાબર, બીજું તો કોઈ અહીંયા લિક્વિડ છે નહીં, એટલે એરની બધું ધક્કો મારે. એટલે આમાં તમને કેવું મળશે? નેગેટિવ પ્રેશર મળશે. તો નેગેટિવ પ્રેશર માટેની ફોર્મ્યુલા આપણને ખ્યાલ છે. કઈ ફોર્મ્યુલા છે? P1 ઇઝ ઇક્વલ ટુ માઇનસની સાઇન બાર અને બીજા બેનો સરવાળો, H1 અને H2 નો સરવાળો. બરાબર, તો ફરીવાર આમાં ઇક્વેશનમાં વેલ્યુ મૂકીએ આપણે તો માઇનસની સાઇન બાર, H2 ની વેલ્યુ 13 mm છે તો મીટરમાં કન્વર્ટ કરવા માટે 13/1000, ડેન્સિટી 13 ગુણ્યા 1000, 9.81, 15/1000, 1000 એની ડેન્સિટી 9.81. બરાબર, આને સોલ્વ કરો તો -1881.558 પાસ્કલ ન્યૂટન પર મીટર સ્ક્વેર અથવા તો પાસ્કલના ફોર્મમાં આવે. પણ હવે આપણે એને કિલો પાસ્કલમાં કરવાનું છે. કિલો પાસ્કલમાં કરવાનું હોય તો આને આપણે 1000 વડે ભાગી નાખીએ તો આપણને કિલો પાસ્કલ મળે. આપણને ખ્યાલ છે 1 પાસ્કલ ઇક્વલ ટુ 1/1000 કિલો પાસ્કલ. તો આને 1000 વડે ભાંગો એટલે કે 1, 2 અને 3, એટલે અહીંયા પોઈન્ટ આપણે મૂકી શકીએ અને કિલો પાસ્કલ કન્વર્ટ કરી શકીએ. તો -1.881 કિલો પાસ્કલ આપણને જવાબ મળે. બરાબર, તો આ આપણને ફાઇનલ જવાબ મળી ગયો. પોઈન્ટ પછી 2 ડિજિટ આમાં બી છે અને યુનિટ બી લખેલી છે, તો એ તો કમ્પલસરી છે જ તે આપણે બધા માટે. ઓકે, સો ધીસ ઇઝ હાઉ વી કેલ્ક્યુલેટ પ્રેશર. બરાબર, સિમ્પલ યુટ્યુબ મેનોમીટરથી આપણે એની જે વેલ્યુઝ હતી એમાંથી આપણે પ્રેશર કેલ્ક્યુલેટ જોયું. પહેલો જે દાખલો હતો એ પોઝિટિવ પ્રેશર માટે હતો, બીજો દાખલો હતો એ નેગેટિવ પ્રેશર માટે હતો. ઓકે, તો 2 દાખલા ગણ્યા, બીજા 2 દાખલા હોમવર્કમાં લેશું. બરાબર, તમે તમારી સ્ક્રીન પોઝ કરી અને આ રકમ લખી લો. ઓકે, તો આવી રીતે બીજો એક દાખલો આપણે જોશું હોમવર્કમાં. તો ફરીવાર તમે તમારી સ્ક્રીનને પોઝ કરી અને આ રકમ લખી લેજો. ઓકે, તો આપણે જે પેલું જોયું એ હતું સિમ્પલ યુટ્યુબ મેનોમીટર. બરાબર, સિમ્પલ યુટ્યુબ મેનોમીટરમાં શું હતું? એક પાણીની પાઇપ જાય છે જેમાં આપણે પ્રેશર માપવું હોય તો શું આપણે યુ પ્રકારની ટ્યુબ યુઝ કરીએ છીએ, જેનો એક જે છેડો છે આપણે જે પોઈન્ટ પર માપવાનો હોય એની સાથે કનેક્ટ કરી દઈએ છીએ. બીજો છેડો છે એ શેનો છે? ખુલ્લો છે, એર સાથે, હવા સાથે, એટલે આપણને પ્રેશર મળશે.
આની અંદર આપણે કયું લિક્વિડ યુઝ કરીએ છીએ? મર્ક્યુરી. બરાબર? ઓકે. તો આવું કંઈક હતું સિમ્પલ યુટ્યુબ મેનોમીટરમાં. હવે એ એક જ ટ્યુબ માટે અપાતું હતું, પણ જો બે ટ્યુબ માટે મારે વાપરવું હોય, અહીંયા હજી એક મારે પાઇપ મૂકવી હોય તો શું કરું? બરાબર? તો બે પાઇપમાં અથવા તો બે પોઈન્ટ વચ્ચે પ્રેશર માપવું હોય તો એને કહેવાય ડિફરન્શિયલ યુટ્યુબ મેનોમીટર. બરાબર? ડિફરન્સ ખ્યાલ આવી ગયો બંને વચ્ચેનો? ડિફરન્શિયલ યુટ્યુબ મેનોમીટર અને સિમ્પલ યુટ્યુબ મેનોમીટર. તો ડિફરન્શિયલ યુટ્યુબ મેનોમીટરમાં આપણે બે પોઈન્ટ વચ્ચેનું પ્રેશર માપીએ, પ્રેશર એટ પોઈન્ટ 1 અને પ્રેશર એટ પોઈન્ટ 2. આ જે આકૃતિ મેં તમને હમણાં સમજાવીએ, બરાબર, આવું એક બોક્સ હોય જેની અંદર યુટ્યુબ ફિટ કરેલી હોય, અંદર મર્ક્યુરી હોય, એક પોઈન્ટ આવી રીતે પાઇપથી બીજા પોઈન્ટને કનેક્ટ કરી શકાય, એવી રીતે આ બાજુને આ પોઈન્ટથી કનેક્ટ કરી શકાય. એટલે આ પોઈન્ટનું જે પ્રેશર છે એ જ પ્રેશર અહીંયા માપવામાં આવે અને આ બાજુનું જે છે એ આ પોઈન્ટે માપવામાં આવે. માનો કે આવી એક પાઇપ છે જેને આવી રીતે તમે કનેક્ટ કરો છો. બરાબર? હવે બે અલગ અલગ જો પાઇપ હોય તો આપણે એનું સિમ્પલ ફિગર કેવી રીતે દોરી શકીએ? તો આપણે એનો ક્રોસ સેક્શન લઈએ. બરાબર? આવી રીતે જો આપણે પાઇપને આમ ગોળ ફેરવીએ તો આપણને આ સર્કલ મળે. બરાબર? એટલે આ સર્કલનો એક પોઈન્ટ આપણે આની સાથે કરીએ, એવી રીતે જો બીજી કોઈ પાઇપ હોય તો બીજો પોઈન્ટ આપણે આની સાથે કરીએ, એટલે કંઈક ફિગર આપણને આવી આવશે. એક બાજુ એક ટ્યુબ હોય, બીજી બાજુ બીજી ટ્યુબ હોય અને બંનેને આપણે આવી રીતે યુટ્યુબથી કનેક્ટ કરેલી હોય. બરાબર? આવો આપણને એક ફિગર જોવા મળે. એટલે આવો ફિગર જોવા મળે એટલે આપણને સમજી જવાનું કે અહીંયા કોઈ બે ટ્યુબ આવી રીતે જતી હશે. તો ડિફરન્શિયલ યુટ્યુબ મેનોમીટર મેં તમને કીધું એમ આવી રીતે બે ટ્યુબ આવી રીતે લાઇનમાં જાય છે. હવે એ જરૂરી નથી કે બંને એક જ હાઈટ ઉપર હોય. બરાબર? બંને આવી રીતે ઊંચી નીચી હોઈ શકે. એક ટ્યુબ આ લેવલ પર છે અને બીજી ટ્યુબ એનાથી અમુક નીચી હાઈટ ઉપર છે. આવી રીતે બી હોઈ શકે, એક લેવલ પર બી હોઈ શકે, અથવા તો આ ટ્યુબ આનાથી ઉપર હોઈ શકે, કોઈ બી અરેન્જમેન્ટ હોઈ શકે, પણ એની ફિલોસોફી, એનું જે થિયરી જે છે એ કોમન રહેશે. બરાબર? શું થશે? ફરીવાર એ જ થિયરી એપ્લાય થશે. જ્યારે આને કનેક્ટ કરો છો એની પહેલાં શું થાય છે? કનેક્ટ કર્યા પહેલાં શું હોય છે? મર્ક્યુરી જે છે એ મર્ક્યુરીનું લેવલ સેમ હોય છે. બરાબર? અને હોવું જોઈએ. જો ના હોય તો તમારે સૌથી પહેલાં એનું મર્ક્યુરીનું લેવલ કોમન કરવું પડે. બરાબર? બંને બાજુ લેવલ સરખું કરવું પડે. એ લેવલ બંને બાજુ લેવલ સરખું થાય પછી જ પ્રેક્ટિકલ કરી શકાય, પછી જ મેઝરમેન્ટ કરી શકાય. ઓકે. પછી તમે એક પોઈન્ટ પર કનેક્ટ કરો અને બીજા પોઈન્ટ પર કનેક્ટ કરો. આ બે પોઈન્ટ પર કનેક્ટ કરો એટલે એનું કેટલું પ્રેશર આવે છે એના પર કાં તો પારો આ બાજુ ખસશે કાં તો પારો બીજી બાજુ ખસી જશે. બરાબર? ઓકે. હવે ધારો કે આ બાજુનું જે પ્રેશર છે વધારે છે, એટલે એને આ પાણી વધારે પુશ કરે છે, એટલે મર્ક્યુરી અહીંથી ખસીને આ બાજુ ઉપર ચડી ગયો. બરાબર? એટલે આપણે શું કરશું કે એક એવી ડેટમ લેશું જ્યાં મર્ક્યુરી સરખું હોય. એટલે આ લાઈન લઈ લીધી આપણે, એક્સ લાઈન. હવે ડાબી બાજુ ઇક્વલ ટુ જમણી બાજુ કરશું. તો ડાબી બાજુ શું છે? બે વસ્તુ છે, પ્રેશર એટ પોઈન્ટ P1 અને H1 ની વેલ્યુ. ધેટ ઇઝ ઇક્વલ ટુ પ્રેશર એટ પોઈન્ટ P2 પ્લસ H2 પ્લસ એક્સની હિસાબે. એક્સ શું છે? મર્ક્યુરી કેટલું ઊંચું થાય છે એ વેલ્યુ છે. અને H2 શું છે? બીજું લિક્વિડ કેટલું ઊંચું નીચું જાય છે એની વેલ્યુ છે. બરાબર? એટલે ગયું સાદું મેનોમીટર જોયું તેમાં એક જ વેલ્યુ હતી H1 અને મર્ક્યુરીની વેલ્યુ હતી X. આમાં શું છે? H1 છે, H2 છે અને X છે. બરાબર? ઓકે. તો હવે આપણે એનું ઇક્વેશન જોઈએ તો શું થાય? P1 આ પોઈન્ટનું પ્રેશર વત્તા H1 ρ1 g, એટલે કે H1 ની હિસાબે જેટલું પ્રેશર લાગે છે એટલે કેટલું પ્રેશર? બરાબર? H1 ρ1 g આટલું જ પ્રેશર છે ડાબી બાજુ. ધેટ ઇઝ ઇક્વલ ટુ જમણી બાજુ. જમણી બાજુ કેટલું પ્રેશર છે? તો ઉપરથી શરૂ કરીએ તો P2. બરાબર? P2 પ્લસ આટલી હાઇટમાં H2 પ્રેશર છે. H2 એટલે આ લિક્વિડ, માનો કે આ લિક્વિડની ડેન્સિટી ρ2 છે, આની ρ1 છે. બરાબર? તો H1 ρ1 g યુઝ કર્યું, એવી રીતે આની માટે H2 ρ2 g. અને આ જે છે એ શું છે? એ મર્ક્યુરી જે છે, બરાબર, એની ડેન્સિટી x, એની ડેન્સિટી ρ ધારીએ તો એમાં કેટલો બદલાવ આવ્યો છે? x જેટલો. તો x જેટલી હાઇટ માટે કેટલું પ્રેશર થાય? x ρ g. જેમ h ρ g યુઝ કરીએ છીએ આપણે, બરાબર, એવી રીતે h ની બદલે હાઇટ x હોય તો x ρ g. બરાબર? તો x ρ g. આનું જો તમે સાદું સ્વરૂપ આપો એટલે પોઈન્ટ P2 ને આ બાજુ લઈ જાઓ અને બાકીના આ બાજુ લઈ જાઓ તો P1 - P2 ઇઝ ઇક્વલ ટુ H2 ρ2 g પ્લસ xg
અને આ બાજુ આવે તો માઇનસ થઈ જાય માઇનસ H1 રો 1 G. તો આ સાદું સ્વરૂપ છે. આ ઇક્વેશન યાદ ના બી રહે તો આ ફિગર હોય તો આ ફિગરમાંથી આપણે શોધી શકીએ, ઇક્વેશન્સ બનાવી શકીએ. બરાબર? ઓકે. હવે આને એક થોડુંક વધારે સાદું સ્વરૂપ આપી શકીએ. ક્યારે? કે જો આ હાઇટ બે બાજુ સેમ હાઇટ હોય, બરાબર, અને બરાબર જો બોથ પોઈન્ટ્સ આર એટ સેમ હાઇટ 1 અને 2 બેની હાઇટ સેમ હોય તો થોડુંક સાદું સ્વરૂપ આપી શકાય હજી. અને બીજું કે બેની ડેન્સિટી સરખી હોય, ડેન્સિટી સરખું હોય એટલે રો 2 બરાબર રો 1 થઈ જશે. બરાબર? તો આ ઇક્વેશનને હજી સાદું સ્વરૂપ આપણે આપી શકીએ. અને કેવું દેખાશે? એ કંઈક આપણને આવું દેખાશે કે બંને પોઈન્ટ એક જ હાઇટ પર હોય અને બંનેમાં સેમ લિક્વિડ છે. બરાબર? બંનેનો કલર સેમ થઈ ગયો અને બંનેની હાઇટ એ સેમ થઈ ગઈ. બરાબર? તો આ ઇક્વેશનને હજી સાદું રૂપ આપણે આપી શકાય. બરાબર? એના બહુ ડિટેલમાં જતા નથી કારણ કે એનો કોઈ મતલબ નથી. તો એના પર એક ન્યુમેરિકલ આપણે કેલ્ક્યુલેટ કરીએ કે ફાઇન્ડ ધ પ્રેશર ડિફરન્સ બિટવીન પોઈન્ટ્સ 1 એન્ડ 2 ફોર ધ અરેન્જમેન્ટ શોન ઇન બિલો ડાયાગ્રામ. બરાબર? નીચેની આકૃતિ માટે પોઈન્ટ 1 અને 2 વચ્ચેનો પ્રેશર તફાવત શોધો અથવા તો દબાણ વચ્ચેનો તફાવત શોધો. તો આકૃતિ આપણને આપેલી છે. બરાબર? H1 ને H2 ની વેલ્યુ આપણને આપેલી હશે. બરાબર? H1 આપ્યો છે, H2 આપ્યો છે, mm માં છે એટલે મીટરમાં કન્વર્ટ કરવું પડશે. x ની વેલ્યુ આપી હશે, x ની વેલ્યુ આપી છે. પછી બે અલગ અલગ લિક્વિડ છે એટલે રો 1 અને રો 2 આપ્યું હશે. તો રો 1 નથી આપ્યું પણ S1 આપ્યું છે, એમાંથી રો 1 કેલ્ક્યુલેટ થઈ જાય. S2 આપ્યું છે, એમાંથી રો 2 કેલ્ક્યુલેટ થઈ જાય. બરાબર? ઓકે. તો ફરી વાર ઇક્વેશનને સોલ્વ કરવું હોય તો શું કરી શકાય? ડાબી વિંગમાં જેટલું પ્રેશર છે એટલું જ તે હું પ્રેશર જમણી વિંગમાં લઉં અને ઇક્વેટ કરું તો મને ઇક્વેશન મળે. બરાબર? તો P1 પ્લસ H1 ઇઝ ઇક્વલ ટુ P2 પ્લસ H2 પ્લસ X, અથવા તેનું સાદું સ્વરૂપ જો હું લઉં તો મને મળે P1 P2 ઇઝ ઇક્વલ ટુ H2 રો 2G પ્લસ HXG માઇનસ H1 રો 1G. હવે તમે બધી વેલ્યુ આપી છે, H2 આપી છે, રો 2 આપી છે, H1 આપી છે, રો 1 આપી છે, X આપી છે ને રો આપી છે, બધું આપ્યું છે. એટલે સિમ્પલ આપણે ખાલી વેલ્યુ જ મૂકવાની રહેશે. બરાબર? હવે આમાં થોડું વધારે સાદું સ્વરૂપ કર્યું કે બધામાં G કોમન છે. બરાબર? બધા દર વખતે મલ્ટીપ્લાય કરીને આપણું કામ લાંબુ કરવું એના કરતાં G ને કોમન કાઢી લો તો આ ફોર્મ કેવું થાય? G બાર આવી જાય તો શું થાય? H2 રો 2 પ્લસ X રો પ્લસ H1 રો 1. બરાબર? સોરી, માઇનસ આવશે માઇનસ H1 રો 1. એ જ વસ્તુ આપણે અહીંયા લખી છે. બરાબર? H2 એટલે 14.5 mm હતું, એને મીટરમાં કન્વર્ટ કરવા માટે ડિવાઇડ બાય 1000 કર્યું. આ ડેન્સિટી 21/1000, આ ડેન્સિટી 43/1000, આ ડેન્સિટી. અને G બાર છે જે આનો જવાબ આવે એની સાથે G ને મલ્ટીપ્લાય કરો તો આપણને એનો ફાઇનલ જવાબ આવે. એ કેટલો થાય? 2506.50 ન્યૂટન પર મીટર સ્ક્વેર. પોઈન્ટ પછી 2 ડિજિટ અને યુનિટ. તો આટલો પ્રેશર ડિફરન્સ આવે છે બે પોઈન્ટ વચ્ચે. ઓકે? હવે તમે જોશો અમુક ટેક્સ્ટબુકમાં WH, S આવા અમુક યુઝ કરે છે વર્ડિંગ્સ, પણ મેં તમને કીધું તમે જો વોરાજી, જોશીજી, મહેતાજીને યાદ રાખશો તો તમને H રો G પણ યાદ રહી જશે અને કોઈ ભૂલ પડશે નહીં. એની મારી ગેરંટી છે. બરાબર? ઓકે. સો આ આપણે ડિફરન્શિયલ યુટ્યુબ મેનોમીટરનો એક દાખલો ગણ્યો. તો એવો જ એક દાખલો આપણે હોમવર્કમાં લઈએ. તો વિડીયો તમે પોઝ કરી શકો અને આ વેલ્યુ લખી લો. ઓકે. હવે એના પછી આગળ વધે કે ઇન્વર્ટેડ યુટ્યુબ મેનોમીટર. તો ઇન્વર્ટેડ યુટ્યુબ મેનોમીટરમાં શું હોય છે? જે ડિફરન્શિયલ યુટ્યુબ મેનોમીટર આપણે જોયું એને ઊંધું કરી નાખે. ઇન્વર્ટેડ એટલે ઊંધું. બરાબર? આ તમે જુઓ જે યુ શેપ અહીંયા આવતો હતો એ હવે કેવું થઈ ગયું? મિરર ઇમેજ થઈને ઉપર જતો રહ્યો. એટલે યુટ્યુબ ઉપરની બાજુ જતી રહી. બરાબર? તો આમાં કેવી રીતે પ્રેશર મપાય? તો લેફ્ટ વિંગ ઇઝ ઇક્વલ ટુ રાઇટ વિંગ. સેમ. બરાબર? પણ આમાં શું થશે કે આ પોઈન્ટ 1 ની ઉપરની બાજુ પ્રેશર જાય એટલે એનું કેલ્ક્યુલેશન અલગ રીતે થશે કે P1 માઇનસ H1. બરાબર? આ અહીંથી ઉપરની બાજુ જાય છે એટલે માઇનસ H1. બીજું કંઈ છે નહીં અહીંયા. એટલે આ બાજુ આવતા રહીએ ઇઝ ઇક્વલ ટુ
P2 માઇનસ H2 માઇનસ X, બરાબર. તો P1 માઇનસ H1 ઇઝ ઇક્વલ ટુ P2 માઇનસ H2 ની હિસાબે પ્રેશર માઇનસ X ની હિસાબેનું પ્રેશર, બરાબર. આવું સિમ્પલ ફોર્મ થશે. આને હજી સિમ્પલ કરવું તો P1 માઇનસ P2 ઇઝ ઇક્વલ ટુ કરીને કરી શકાય કે P1 માઇનસ P2 ઇઝ ઇક્વલ ટુ H1 રો 1 G, એટલે આ બાજુ આવી ગયું તો પ્લસ થઈ જાય માઇનસમાંથી, માઇનસ H2 રો 2, અહીંયા G રહી ગયો, બરાબર. H2 રો 2 G માઇનસ X રો G, બરાબર. આવું ઇક્વેશન થાય. ઓકે, તો ફરીવાર એકવાર રિવાઇઝ કરી લઈએ આપણે કે આપણે શું શું જોયું, બરાબર. સૌથી પહેલાં આપણે શું જોયું હતું કે પ્રેશરના અલગ અલગ યુનિટ કન્વર્ઝન જોયા હતા, બરાબર. ન્યૂટન પર મીટર સ્ક્વેરમાંથી એના અલગ અલગ ફોર્મ કિલોન્યુટન પર મીટર સ્ક્વેર, પાસ્કલ, મેગા પાસ્કલ, કિલો પાસ્કલ, બરાબર. અલગ અલગ ટાઈપના પ્રેશર જોયા હતા. પછી આપણે એ બી જોયું હતું કે પ્રેશરનો જે યુનિટ છે એ બીજો યુનિટ કયો છે, mmHg, અથવા તો કોઈ બી લિક્વિડ માટે, બરાબર. એ આપણે જોયું હતું જેને આપણે કહીએ પ્રેશર હેડ H, અને એની ઉપરના દાખલા જોયા હતા, બરાબર. એટલે આપણે પ્રેશરના યુનિટ જોયા હતા, એના યુનિટ કન્વર્ઝન જોયા. એના પછી આપણે જોયું હતું કે પ્રેશરને માપવા માટેના અલગ અલગ સાધનો છે, જેમાંથી સૌથી પહેલું આપણે જોયું હતું પીઝોમીટર, બરાબર. પીઝોમીટરમાં આપણે શું જોયું હતું કે રો સિમ્પલ ઇક્વેશન છે કે P ઇઝ ઇક્વલ ટુ રો G H, બરાબર, અથવા તો H રો G, આપણે જેમ યાદ રાખીએ છીએ એવી રીતે, બરાબર. બીજું આપણે જોયું હતું સિમ્પલ યુટ્યુબ મેનોમીટર, બરાબર. આ કેવું હતું કે એમાં સિમ્પલ પાઇપ છે અને એમાં પાણી ઉપર ચડે છે. પછી આપણે જોયું હતું સિમ્પલ યુટ્યુબ મેનોમીટર. તો સિમ્પલ યુટ્યુબ મેનોમીટરમાં શું છે, એક બાજુ આપણે પોઈન્ટને કનેક્ટ કરીએ છીએ અને બીજું બાજુ ઓપન ટુ એર છે. પછી ડિફરન્શિયલ માટે 2 પોઈન્ટ જોવે, બરાબર. 2 પોઈન્ટ વચ્ચેનો ડિફરન્સ, એમ ડિફરન્શિયલ, તો એની માટે 2 પોઈન્ટ વાળું ડિફરન્શિયલ યુટ્યુબ મેનોમીટર જોયું હતું. અને છેલ્લે આપણે હમણાં જોયું એ છે ઇન્વર્ટેડ યુટ્યુબ મેનોમીટર. ઇન્વર્ટેડમાં શું થાય, એનો શેપ ઊંધો થઈ જાય, બરાબર. એટલે આ આખું સમરી છે આખા લેક્ચરની, બરાબર. અને આપણે દાખલા જોયા અને અમુક દાખલા આપણે હોમવર્કમાં આપેલા છે. ટ્યુટોરિયલ 1 અને ટ્યુટોરિયલ 2 અહીંયા પૂરા થાય છે. થેન્ક યુ. જો કંઈ ડાઉટ હોય તો તમે નીચે કમેન્ટમાં ડાઉટ લખી શકો છો. જે કાંઈ ડાઉટ હોય હું ટ્રાય કરીશ ડાઉટ સોલ્વ કરવાની, બરાબર. અને આના ડિસ્ક્રિપ્શનમાં, વિડીયોના ડિસ્ક્રિપ્શનમાં હું લખી દઈશ કે આ તમને PDF ફાઇલ તમે ક્યાંથી ડાઉનલોડ કરી શકો છો કે જેમાં સોલ્ડ અને અનસોલ્ડની વેલ્યુઝ જે છે દાખલાની રકમ લખેલી હશે, જે તમને ભવિષ્યમાં કામ લાગી શકે. સો થેન્ક યુ ઓલ.